તાળીઓ સાથે મહેમાનશ્રીનું સ્વાગત કરીશું. બિલકુલ શાંતિ રાખીશું. ભારત માતા કી, ભારત માતા કી. નમસ્કાર. શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ અને શ્રીમતી કે પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી જે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ગોઝારિયાના સંયુક્ત ઉપક્રમે આયોજિત ધોરણ 10ના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારંભ અને ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય કાર્યક્રમમાં આપ સર્વે આમંત્રિત મહેમાનશ્રીઓ, કર્મયોગી શિક્ષક મિત્રો, વહાલા વિદ્યાર્થીઓ, હું સારા પરિવાર વતી કેશવલાલ સેંદીદાસ પટેલ પ્રાર્થના હોલમાં હાર્દિક સ્વાગત કરું છું. સ્કૂલ લાઈફ એ દરેકના જીવનમાં બહુ જ અગત્યનો અને મહત્વનો ભાગ છે. શાળાનો છેલ્લો દિવસ આ બોલતા જ જાણે ધ્રુજારી છૂટી જાય. બાલ મંદિરમાં રડતા રડતા મૂકેલો એ પહેલો પગ અને આજે કોલેજની સફર પહેલાનો સ્કૂલમાં મૂકેલો છેલ્લી વારનો પગ, આ બંને પગલાં વચ્ચે જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ પ્રથમવાર જાહેર પરીક્ષા આપવા જઈ રહ્યા છે અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ બીજી વાર જાહેર પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીનું જીવન પરિવર્તનશીલ હોય છે અને આમે પ્રકૃતિનો નિયમ છે પરિવર્તન. જે આજે છે કાલે બદલાઈ જવાનું છે. એમ આપણે પણ જુદા જુદા અવસ્થામાંથી પસાર થઈને કંઈક જીવન માટે, સમાજ માટે કરવાનું છે. એવા જ આજના આ કાર્યક્રમમાં આપણે શુભ શરૂઆત કરીએ છીએ મા સરસ્વતીની વંદનાથી. પ્રાર્થના માટે ગુણવંત શાહે સરસ મજાનું કહ્યું છે કે પ્રાર્થના એટલે નિરખવું, પરખવું અને પામવું. प्रार्थना और ध्यान इंसान के लिए बहुत ही जरूरी है. प्रार्थना में भगवान आपकी बात सुनते हैं और ध्यान में आप भगवान की बात सुनते हैं. આવી જ સરસ મજાની પ્રાર્થના લઈને શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીનીઓ અભિનય સાથે પ્રાર્થના કરશે. પ્રાર્થના શબ્દો છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ.
खुशियाँ हैं बाहें फैलाए, आशाओं के बादल छाए, कोई उमंग है ये जिंदगी रे। एक धरती का आंचल ओढ़े, दिल से दिल के धागे जोड़े, बांटे जहां में अपनी खुशी रे। प्रीत की रीत सिखाते हुए झिलमिलाते हैं पर्दों पे हम। दिलों में प्यार की ज्योति जगाते हुए आ जाओ मिलके हम तुम ये कहें। वसुधैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम् सर्वे भवन्तु सुखिनः सर्वे भवन्तु सुखिनः। चाहत की रागनी से होठों पे सुर सजा ले, सरगम बना दे जिंदगी। औरों के आंसुओं को अपनी हंसी से बदले, सच्ची मानवता है यही। चाहत के रागनी से होठों पे सुर सजा ले, सरगम बना दे जिंदगी। औरों के आंसुओं को अपनी हंसी से बदले, सच्ची मानवता है यही। जिस तरह आसमां चांद तारे हैं सबके लिए, वैसे ही कर जाए रोशन जहां को सदा के लिए। यही कहते हुए गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। જોરદાર તાળીઓ પાડીશું. આધુનિક સમયમાં બધું જ પરિવર્તનશીલ છે, એમ કેટલીક વાર રિમિક્સ પ્રાર્થના પણ આનંદ આપી જાય છે. એવો એક નવો પ્રયોગ અમે અહીંયા કર્યો હતો, લગભગ સફળ થયા છીએ. છેલ્લા 2 વર્ષથી આપણને મનની શાંતિ, શિક્ષણમાં કેમ આગળ વધવું અને યોગ દ્વારા આપણે જીવનમાં આપણા લક્ષ્ય સુધી પહોંચી શકીએ એવા સરસ મજાના જુદા જુદા પ્રકારના પ્રયોગો સેશન આપણે કરેલા છે. એવા જ હાર્ટફુલનેસ જે લોકો એના દાખલા સ્વરૂપ છે એ બધાએ જ એનો અનુભવ કર્યો હશે. અમે તો ગાંધીનગર પણ એમનો સરસ મજાનો 2 દિવસનો સેમિનાર પણ કર્યો હતો અને ઘણી મજા આવી હતી. એવા જ મિતાલીબેન ચક્રવર્તીને હું અહીંયા બોલાવું કે તેઓ આપણને આ પ્રસંગને અનુરૂપ અને હાર્ટફુલને અનુરૂપ આપણને કંઈક કહેવા માગે છે. શ્રી મિતાલીબેન ચક્રવર્તી.
મિતાલીબેન અને અમૃતાબેન આપણને સંસ્થાને ગોઝારિયા કેળવણી મંડળને ગિફ્ટ આપવા માંગે છે. તો હું ગોઝારિયા કેળવણી મંડળના નિયામક શ્રી નીરુભાઈને વિનંતી કરું કે તેઓ આવશે અને આ આપણને જે ગિફ્ટ મળે છે એ સ્વીકારશે. સાહેબ, જોરદાર તાળીઓ પાડીશું આપણે. મિતાલીબેન સાહેબને ગિફ્ટ આપી રહ્યા છે. જોરદાર તાળીઓ સાથે વધાવી લઈશું આપણે. આભાર બેન, આભાર સાહેબ. ગુડ આફ્ટરનૂન સૌને. આજે મોમેન્ટો અમે શ્રી નીરુભાઈ પટેલને એનાયત કર્યો એનું મુખ્ય કારણ તમે જાણતા હશો કે છેલ્લા 1.5 વર્ષથી અમે ગોઝારિયા કેળવણી મંડળમાં અમે આવીએ છીએ અને એમનો જે સહકાર મળ્યો છે, એમનો જે પ્રેમપૂર્વકનો આવકાર અમારા તમામ વોલેન્ટિયરને મળ્યો છે. અને છેલ્લે અમે જે ધ્યાનોત્સવ કર્યો હતો એમના એટલો બધો એમણે અથાગ પ્રયત્ન કરીને એ પ્રોગ્રામને સફળ બનાવવા માટે એમણે અમને જે સાથ સહકાર આપ્યો તે માટે અમે એક નાનકડું મોમેન્ટો એમને આપ્યો. અને હંમેશા અમે એમને બીજું તો કશું નથી આપી શકતા, પણ અમારો પ્રેમ હાર્ટફુલનેસ સંસ્થા તરફથી હંમેશા આપતા રહીશું. તે માટે ધન્યવાદ. થેન્ક યુ નીરુભાઈ પટેલ. મિતાલીબેનને આપીશ. મિતાલીબેન સ્કૂલ કનેક્ટના ઝોનલ કોર્ડિનેટર છે અને તમારા જેવા બાળકોને એ ખૂબ જ સારી રીતે સમજાવે છે કે જીવનનું મૂલ્ય શું છે. એવા મિતાલીબેન. નમસ્તે સૌને. વધારે ટાઈમ નહીં લઉં હું. પરીક્ષાની તૈયારી થઈ ગઈ છે? હાથ ઉપર કરીને કેટલાની તૈયારી થઈ ગઈ છે? રિવિઝન ખાલી આપણે બાકી છે હજી. શું છે આ બાજુ? આપણે આજે કેમ અહીંયા ભેગા થયા છીએ? હા, આપણે આજે ભેગા કેમ થયા છીએ? આજે અહીંયા વિદાય સમારોહ અને 10th માટે ગુડ વિશિસ. તો આપણે એક્ઝામની તૈયારી કરી છે ને, પરીક્ષાની? હા, તમે લોકો નથી કરી? જો આખો વર્ષ આપણે સ્કૂલમાં આવીએ ને એ તો ઠીક છે, પણ ફાઇનલ એક્ઝામ આપતી વખતે આપણે સિરિયસ થવું પડે. એને આપણે બહુ કહેવાય ને, આપણે લાઇટલી ના લઈ શકીએ. એને એક્ઝામ આપવાની છે, એની પાછળ આપણા માતા પિતાની પણ આશા હોય છે. સ્કૂલમાં જે વાલી આપણે તૈયાર કર્યા છે આખા વર્ષ માટે, એમની આશા હોય છે. એટલે તમે કહો કે મારી તૈયારી નથી થઈ, તો ઇટ્સ નોટ ગુડ. હે? મેં કેમ આ સવાલ તમને પૂછ્યું કે કદાચ તમને એવું લાગે કે ના બેન, મારે હજી તૈયાર હશે. અમે હાર્ટફુલનેસમાં જે સેશન્સ કર્યા હતા એટલા માટે જ કર્યા હતા કે બાળકો ખુલીને અમારી સામે આવે કે ક્યાંક અમને તકલીફ થાય છે. બધા બાળકો શેર નથી કરી શકતા. કંઈ વાંધો નહીં, હજી મહિનો છે. આપણે નથી, મહિનાથી પણ ઓછો ટાઈમ છે. તો પછી ના કહેવાય ને કે મારી તૈયારી નથી. ના થઈ હોય પણ થઈ ગઈ છે. 100% હું શ્યોર છું કે બધાની તૈયારી થઈ ગઈ છે, પણ કોઈ કહેવા નથી માગતું. હું ખાલી અહીંયા એટલું જ કહેવા માગું છું. તો તમને ક્યારેય જો લાગે કે ના, હું બહુ થાકી ગયો છું કે થાકી ગઈ છું, મારાથી હવે નથી બેસાતું, નથી રિવિઝન થતું મારાથી, તો તમે લોકોએ હાર્ટફુલનેસનો સેશન્સ કર્યા હતા જે અમે લોકો આવ્યા હતા 1 વર્ષ પહેલાં. એમાં હાર્ટફુલનેસ રિલેક્સેશન કરાવ્યું હતું. તો ખાલી પોતાની જાતને એક સજેશન આપશો ને કે હું રિલેક્સ થઈ ગયો છું, કે હું રિલેક્સ થઈ ગઈ છું, અને 2 મિનિટ માટે ખાલી આંખ બંધ કરજો, તો તમે આપોઆપ રિલેક્સ થઈ જશો અને તમારું જે ભણવાનું છે ને એ આગળ ફરીથી કરી શકશો. એમાં જ હાર્ટફુલનેસ હેલ્પ કરે છે. હે ને?
તો હવે કોઈ જો પૂછે તમને કે તમારી તૈયારી થઈ ગઈ છે તો બંને હાથ ઉપર હોવા જોઈએ. ઓકે, એક નહીં પણ 100%, 200% મારી ફાઇનલ એક્ઝામ માટે પ્રિપરેશન છે. હે ને? પોતાની મનને શાંત રાખવાનું, કોઈ સ્ટ્રેસ નથી લેવાનું. સ્ટ્રેસ લેશો તો પછી જે વાંચ્યું હશે એ પણ ભૂલી જશો. બિલકુલ સ્ટ્રેસ નહીં લેવાનું, પોતાની જાતને રિલેક્સ કરવાનું અને જે બી તૈયાર કર્યું હોય એને ફરીથી આપણે પુનરાવર્તન કહીએ ને, રિવિઝન, એ કરતા જવાનું. અને ઓલ ધી બેસ્ટ બધા બાળકોને. બહુ સારો રિઝલ્ટ લાવજો અને સ્કૂલનું નામ રોશન કરજો. ઓકે, 100% રિઝલ્ટ. બરાબર? હા તો પાડો. આપણે હા જો પાડીને બેન કે આવતું હશે કે 100% રિઝલ્ટ કે, પણ હું જો પોઝિટિવ હોઉં તો હું 100% લાવી બી શકું. હે ને? તો યુ શુડ બી પોઝિટિવ. તમારે ખુદે પોઝિટિવ રહેવાનું છે તો રિઝલ્ટ આપોઆપ સરસ આવશે. ઓકે, થેન્ક યુ સો મચ. ઓલ ધી બેસ્ટ. આભાર બેન. આપણને 10માં 12માં ઉપયોગી થાય એવા સરસ મજાના આશીર્વચન બેને આપ્યા. એક વાક્યમાં કહું તો સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં, રાતોથી લડવું પડે છે. અને અબ્દુલ કલામ સાહેબે સરસ મજાનું કહ્યું છે કે સૂરજની જેમ તપવા માટે સૂરજની જેમ જ તપવું પડે છે. સખત પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી. અતિથિ દેવો ભવ એવું ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે આપણા આંગણે પધારેલા મહેમાનશ્રીઓનું સ્વાગત કરીએ છીએ. સ્વાગત અભિનય ગીત સાથે કરીએ છીએ. સ્વાગત શબ્દો છે सांसों की सरगम पे श्री के पटेल गर्ल्स हायर सेकंडरी स्कूलની વિદ્યાર્થીનીઓ સ્વાગત ગીત રજૂ કરશે. सांसों की सरगम गाए सुस्वागतम.
જોરદાર તાળીઓ સાથે આપણા મુખ્ય મહેમાન શ્રી બિપિનચંદ્ર એન પટેલ સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી મહેસાણા પધારેલા છે. આપણે ફરીથી તાળીઓ પાડી અને એમનું સ્વાગત કરીએ છીએ. આપનું સાહેબ ગોઝારિયા કેળવણી મંડળની બંને સંસ્થાઓ હાર્દિક સ્વાગત કરે છે. આપણે આગળ અતિથિ દેવો ભવ એ ભારતીય સંસ્કૃતિના આપણા ક્રમ પ્રમાણે મહેમાનશ્રીઓનું સ્વાગત કર્યું. મહેમાનશ્રીઓના શાબ્દિક પરિચય માટે હું ગોઝારિયા કેળવણી મંડળના નિયામક સાહેબ શ્રી નીરુભાઈ કે પટેલને વિનંતી કરું. સાહેબ. આજના શુભેચ્છા અને વિદાય સમારંભમાં ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બિપિનચંદ્ર પટેલ, એમની સાથે આવેલા નિરીક્ષકશ્રીઓ, ગોઝારિયા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ, અતિથિ વિશેષ તરીકે વડ હાઈસ્કૂલના આચાર્ય રાજુભાઈ, હાર્ટફુલનેસ પરિવારની બહેનો અને વિદાય લેતા દીકરા દીકરીઓ, આપણે તમે લોકો એક નસીબવાળા છો કે આપણે એવા એક મહેમાનને મેળવી શક્યા છીએ કે જેમને તમારા જેવા ખેડૂત પરિવારમાંથી જન્મ લઈને પ્રાથમિક શાળામાં નોકરીમાં જોડાયા પછી ફક્ત શિક્ષક તરીકે નહીં રહેવું અને પ્રોગ્રેસ કરવો, જેમને પ્રાઇમરી શાળામાં આચાર્યની પણ એક્ઝામ આપીને પાસ કરી, એટલું જ નહીં એના પછી એમને જીપીએસસી પાસ કરી અને જીપીએસસી પાસ કર્યા પછી એ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે પાટણ જિલ્લામાં કામ કર્યું, ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે કામ કર્યું. બદલી થતો મારી ભગીની સંસ્થા જ્યાં હું શિક્ષક તરીકે જોડાયો હતો, જ્યાં હું આચાર્ય તરીકે કામ કર્યું હતું, છેલ્લે સાહેબ પાલનપુરની સરકારી ગર્લ્સ સ્કૂલમાં પણ પ્રિન્સિપાલ તરીકે કામ કર્યું અને આજે પ્રમોશન મેળવીને આ જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ક્લાસ 1ના અધિકારી તરીકે બિરાજ્યા છે. તો ગોઝારિયા કેળવણી મંડળ વતીથી સાહેબનું, મારા પરિવાર વતીથી આજના તબક્કે આ બાળકોના આશીર્વચન માટે પધાર્યા છે, એમને હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. ગોઝારિયાના જ વતની એવા રાજુભાઈ જે વડ હાઈસ્કૂલમાં આચાર્ય છે, એમનું પણ આજના પ્રસંગે સ્વાગત કરું છું. અતિથિ વિશેષ તમે જુઓ છો કે ઇન્ચાર્જ છે રમતગમત, આપણું જે ચીમનભાઈ હીરાલાલ રમતોત્સવ કરેના એ અશોકભાઈ પટેલ, સહમંત્રી ભોગીભાઈ, આ બધાને ફરીથી હું આજના પ્રસંગને અનુરૂપ હૃદયપૂર્વક આવકારું છું. અસ્તુ. જોરદાર તાળીઓ પાડીશું. પ્રાર્થના અને સ્વાગત આ બંને કૃતિઓ અશોકભાઈ ગિરધરદાસ પટેલ આ બંને કૃતિઓને 500 રૂપિયાનું દાન આપે છે. જોરદાર તાળીઓ પાડીશું. સાહેબ, આપના આશીર્વાદ તો હંમેશા અમારા ઉપર રહે જ છે. મહેમાનશ્રીઓને નમ્ર અપીલ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે સ્ટેજની આગળ આવશે. કાર્યક્રમના આગળના ચરણમાં આપણે દીપ પ્રાગટ્ય કરીએ છીએ. મહેમાનશ્રીઓને નમ્ર અપીલ કે તેઓ સ્ટેજના આગળના ભાગે રાખેલ દીપ પ્રાગટ્ય માટે પધારશે. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः આપણે તો આ છું જોરદાર તાળીઓ સાથે દીપ પ્રાગટ્યને વધાવી લઈશું. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः
તાળીઓના ગડગડાટ સાથે આપણે બોર્ડની જાહેર પરીક્ષામાં બેસવાના છીએ, એટલા માટે આપણે એટલું યાદ રાખીશું કે સખત પરિશ્રમ એનો કોઈ જ વિકલ્પ હોતો નથી. બિપિનચંદ્ર એન પટેલ સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી મહેસાણા સાહેબ, આપ શ્રી અમારા મંડળની શાળામાં પધારેલ છો. આપ સાહેબશ્રીને વિનંતી આવશો અને અમારી સંસ્થા અમે આપનું સ્વાગત કરવા માંગીએ છીએ. સાહેબ, ડીઓ સાહેબનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરશે ગોઝારિયા કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી અશોકભાઈ ગિરધરદાસ પટેલ. જોરદાર તાળીઓ પાડીશું આપણે. સાહેબશ્રી, આપનું અમે સાલ ઉડાડીને પણ સ્વાગત કરવા માંગીએ છીએ. સાલ ઉડાડીને સ્વાગત કરશે ગોઝારિયા કેળવણી મંડળના સહમંત્રી ભોગીભાઈ પટેલ સાહેબ. જોરદાર તાળીઓ પાડીશું. સાહેબ, આપ શ્રીને શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ અને શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી ASJ પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ બંને શાળાના સારસ્વત મિત્રો અને આચાર્યશ્રીઓ આપને પુષ્પાંજલિ સ્વરૂપે એક મોમેન્ટ આપવા માંગે છે. બંને આચાર્યશ્રી શ્રી આશાબેન ભી પટેલ અને મુકેશભાઈ ચૌધરી સાહેબને વિનંતી કે તેઓ ડીઓ સાહેબને મોમેન્ટો આપીને એમનું સન્માન કરશે. જોરદાર તાળીઓ પાડીશું. બંને શાળાના આચાર્યશ્રીઓ કર્મયોગી મિત્રો તરફથી સાહેબને એક મોમેન્ટ આપી રહ્યા છે. આભાર સાહેબ. અતિથિ વિશેષ શ્રી રાજુભાઈ રમણભાઈ પટેલ મારા ખાસ મિત્ર છે અને અંગ્રેજીના વિદ્વાન શિક્ષક છે. ગોઝારિયા કેળવણી ગોઝારિયા નાગરિક સહકારી બેંકના ડિરેક્ટર પણ છે અને ગોઝારિયા કેળવણી મંડળના કારોબારી સભ્ય પણ છે. એમનું આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. પુષ્પગુચ્છ દ્વારા એમનું સ્વાગત કરશે દિલીપભાઈ પ્રજાપતિ, કારોબારી સભ્ય શ્રી ગોઝારિયા કેળવણી મંડળ. જોરદાર તાળીઓ પાડીશું. રાજુભાઈ અંગ્રેજીના વિદ્વાન શિક્ષક છે એટલે એમને અમે પુસ્તક દ્વારા પણ સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો આપ સાહેબ શ્રીનું પુસ્તક દ્વારા સન્માન કરશે ગોઝારિયા કેળવણી મંડળના નિયામક સાહેબ શ્રી નીરુભાઈ પટેલ સાહેબ. જોરદાર તાળીઓ પાડીશું. હાર્ટફુલનેસમાં આપણને ઘણું બધું શીખવી ગયા છે. એવા જ એમના પ્રતિનિધિઓ અહીંયા આપણી સમક્ષ છે. તો એમનું પણ આપણે પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરીએ છીએ. અમૃતાબેન ત્રિવેદીને વિનંતી કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આવશે અને એમનું સ્વાગત કરશે શ્રી કે પટેલ ગર્લ્સ
હાયર સેકન્ડરી સ્કૂલના આચાર્ય શ્રી આશાબેન પી પટેલ. જોરદાર તાળીઓ પાડીએ છીએ આપણે. શ્રી મિતાલીબેન ચક્રવર્તીને વિનંતી કે તેઓ આગળ આવશે. એમનું સ્વાગત કરશે શ્રી એમ કે પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબ. કરવા શ્રી પ્રીતિબેન પારેખ એમને વિનંતી કે તેઓ આગળ આવશે. એમનું સ્વાગત કરશે શ્રી સોનલબેન પટેલ, જે કે પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી. જોરદાર તાળીઓ પાડીએ છીએ આપણે. આપણા મહેસાણા ડીઓ ઓફિસમાંથી રોનકભાઈ કડિયા સાહેબ અહીંયા છે. એમનું પણ આપણે પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરીએ છીએ. આપ સાહેબ શ્રી કેતનભાઈ પટેલ સાહેબ, પ્રિન્સિપાલ શ્રી સોડો પટેલ ઉચ્ચ પ્રાથમિક. જોરદાર તાળીઓ પાડીએ આપણે. શ્રી વિપુલભાઈ લિંબાચિયા સાહેબ, આપ પણ અહીંયા પધારેલ છો. આપનું સ્વાગત એમ કે પટેલ હાઈસ્કૂલના મેથ્સના ટીચર શ્રી જીતુભાઈ પટેલ સાહેબ કરશે. જોરદાર તાળીઓ પાડીએ આપણે. સુનિલભાઈ રાવલ સાહેબ, એમનું સ્વાગત કરશે શ્રી મુકેશભાઈ લિંબાચિયા, કે પટેલ ગર્લ્સ હાયર સ્કૂલના સિનિયર શિક્ષક. તાળીઓના ગડગડાટ સાથે વર્ષ દરમિયાન આપણે પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળામાં દાખલ થયા અને ત્યાંથી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણ્યા. એ સમયની જે કંઈ આપણી યાદો છે એવી જ સરસ મજાની યાદોને આપણી સાથે શેર કરવા માટે હું એમ કે પટેલ હાઈસ્કૂલની ધોરણ 12ની વિદ્યાર્થીની શાહ સાવની રાકેશભાઈને અહીંયા બોલાવું છું. તેઓ પોતાના 4 વર્ષના અનુભવો આપણી સાથે શેર કરશે. આદરણીય મહેસાણા જિલ્લાના શિક્ષણાધિકારી સાહેબ શ્રી, ગુજારિયા કેળવણી મંડળના મંત્રી શ્રી, સહમંત્રી શ્રી, નિયામક સાહેબ શ્રી, ટ્રસ્ટી શ્રી, આવેલ તમામ શાળાના આચાર્યશ્રીઓ, ગુરુજનો તથા ધોરણ 12 અને 10ના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજના શુભેચ્છા સમારંભ તથા ધોરણ 12ના વિદાય સમારંભના કાર્યક્રમ અંતર્ગત હું તમારી સમક્ષ મારી લાગણીઓ વ્યક્ત કરવા ઈચ્છું છું. શાળાનો છેલ્લો દિવસ, આ શબ્દ બોલતા જ જાણે શરીરમાંથી ધ્રુજારી છૂટી ઉઠે. બાલ મંદિરમાં રડતા રડતા મૂકેલો એ પહેલો પગ અને આજે કોલેજની સફરમાં શાળામાં મૂકેલો છેલ્લો પગ,
આ બંને પગલાં વચ્ચેની જીવાતી જિંદગી એટલે સ્કૂલ લાઈફ. શાળાએ નથી જવું એવી મમ્મી પપ્પા આગળ જીદ કરતાં કરતાં શાળા છોડીને નથી જવું એ વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. આખર તારીખની રાહ જોતાં જોતાં આવી ગયેલા શાળાના આખરી દિન વચ્ચેની સફર એટલે સ્કૂલ લાઈફ. આ યાદો આપણે ક્યારેય પણ ભૂલી શકવાના નથી. આ શાળાએ મને ઘણું બધું શીખવ્યું છે. એક વ્યક્તિના જીવનમાં શાળા મહત્ત્વનો ભાગ ભજવે છે. આ શાળાના શિક્ષકોએ મને શાળાના દરેક કાર્યક્રમમાં ભાગ ભજવવા માટે ઘણી પ્રેરણા આપી છે. મારામાં રહેલી ખૂબીઓને જેણે મને જાણ નથી, પરંતુ મારા શિક્ષકોએ તેને ઓળખીને ઉજાગર કરી છે. આ શાળાના આપણા આચાર્યશ્રીએ આપણી શાળામાં શિક્ષણને લગતા વિવિધ સેમિનારો યોજીને આપણા ભવિષ્યની ચિંતા કરી છે. તેના કારણે આપણને આપણા ભવિષ્યમાં શું કરવું જોઈએ તે બાબતે માહિતગાર કર્યા છે. આ તમામ શાળાના શિક્ષકોનો, આચાર્યશ્રીનો, બધાનો જ હું આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું. આપણી બધાની આ શાળા સાથે કેટલીક મહત્ત્વની મીઠી યાદો જોડાયેલી છે, જેને આપણે ક્યારેય ભૂલી શકવાના નથી. જેમ કે નોટબુકના પાછળના પેજ પર ડ્રોઈંગ બુકની મોટી દુકાન ખોલીને વિવિધ ચિત્રો દોરવા, સાહેબ ગેરહાજર હોય ત્યારે ક્લાસમાં ખૂબ જ મસ્તી કરવી, ભૂખ લાગે ત્યારે ચોરી છુપેથી નાસ્તાના ડબ્બા ખોલીને બેસી જવું, સાહેબ ભણાવતા હોય ત્યારે પાછળથી ચીચિયારીઓ પાડવી, મોટા મોટા એવા અવાજો કાઢવા અલગ અલગ. આ બધી બાબતો તો એવી છે જેને આપણે ક્યારેય ભૂલી શકવાના નથી. ભલે આપણે કોલેજમાં જઈશું, પરંતુ જે સ્કૂલમાં આપણે ભણ્યા છીએ, મસ્તી કરી છે, શીખ્યા છીએ, તે બધી બાબતો આપણને કોલેજ લાઈફમાં મળવાની નથી. આજે હું શાળાના આચાર્યશ્રીનો, શિક્ષકોનો તેમજ મારા મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કરવા માગું છું. શાળાના આચાર્યશ્રીએ તથા શિક્ષકોએ મારા જીવનમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હું તમામ મારા મિત્રોનો આભાર વ્યક્ત કરવા માગું છું, કારણ કે તે બધાએ મને સુંદર મજાની યાદો આપી છે. સાથે સાથે તમામ પટાવાળા, સફાઈ કામદારો તેમજ કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કરવા માગું છું, કારણ કે તે લોકોએ મારી તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને મારી બેન્ચ, ક્લાસ તથા શાળાને હંમેશા સ્વચ્છ રાખી છે. થેન્ક યુ સ્કૂલ ફોર ગિવિંગ મી વન્ડરફુલ મેમરીઝ ઓફ માય લાઈફ. થેન્ક યુ બીઇંગ માય સપોર્ટ સિસ્ટમ. આજે મારી સાથે મારા માતા પિતા નથી, પરંતુ આ શાળાના શિક્ષકો, મિત્રો તેમજ આચાર્યશ્રીએ ક્યારેય પણ મને એવું ફીલ નથી થવા દીધું કે જાણે હું એકલી હોઉં. મિત્રો, ભાવનાઓથી જાણી લેજો મારી લાગણીઓને, કારણ કે નિબંધ લખી શકાય એવો નથી. આજે ભલે આપણે બધાના શરીરો છૂટા પડશે, પરંતુ આપણા મન હંમેશા અહીંયા જ રહેશે. અંતે બસ એટલું જ કહેવું છે કે કરી લો છેલ્લા દર્શન આ શાળાના, ફરી જોવા મળે ન મળે. જોઈ લો આ મેદાનને મન ભરીને, ફરી એ મેદાન જોવા મળે ન મળે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. દીકરી માટે ફરીથી જોરદાર તાળીઓ પાડીએ. પોતાના સ્કૂલિંગ ટાઈમ પ્રમાણે એને જે કંઈ અનુભવો કર્યા એ આપણી સાથે શેર કર્યા. દરેક વિદ્યાર્થીના જીવનમાં સ્કૂલ બહુ જ મહત્ત્વનો ફાળો ભજવે છે. એના લગભગ જે યાદો છે એ આજીવન આપણને યાદ આવે છે. આવી જ બીજી યાદો માટે, બીજા પ્રતિભાવો માટે હું ધોરણ 12ની વિદ્યાર્થીની ચૌધરી તનુ મુકેશભાઈ, શ્રી કે પટેલ ગર્લ હાઈસ્કૂલ, એ પણ આ 4 વર્ષમાં શાળામાં જે અનુભવ થયા છે એ આપણી સાથે વાગોળશે, આપણી સાથે શેર કરશે. ચૌધરી તનુ. पंथ में कांटे न होते तो जीवन का आभास ना होता, पंथ में कांटे न होते तो जीवन का आभास ना होता, मंजिल मंजिल रह जाती, मानव का इतिहास ना होता। सम्मान्य मुख्य अतिथि, सभी शिक्षकगण और मेरे प्यारे दोस्तों, हम सभी जानते हैं कि आज हमारा स्कूल का आखिरी दिन है। वैसे तो आज यह खुशी और दुख दोनों का दिन है। खुशी इस बात की है कि हम हमारे उज्जवल भविष्य के लिए आगे बढ़ रहे हैं
और दुख इस बात का है कि हम हमारे स्कूल के टीचर्स और दोस्तों को अलविदा कहने वाले हैं। शुरू से पहले दिन से लेकर आज तक की मुझे याद है, पढ़ाई का मन न होने पर स्कूल ना जाना और टीचर को बीमारी का बहाना बताना। इस स्कूल सभी टीचर्स ने हमको बच्चों की तरह रखा और ज़रूर होने पर डांट भी लगाई है। हमारे उज्जवल भविष्य के लिए हमें मोटिवेट भी करते हैं। हर काम में सभी टीचर्स ने हमारी हेल्प की है, तो सभी टीचर्स को थैंक यू। मेरे प्यारे दोस्तों के लिए हमारी स्कूल लाइफ का आखिरी दिन, आखिरी खूबसूरत पार्ट, जिसे कहा तो पार्टी ही जाता है, पर ये वाली पार्टी आंखों में आंसू ले आती है, क्योंकि पर ये अब हम इस स्कूल से दूर होने वाले हैं। फिर हम कहा तुम कहा, पर कुछ यादें हमेशा याद रखना वो सुहाने दिन जब रिसेस से पहले ही लंच हो जाता था, चालू पीरियड में छुपके खाना हो जाता था। याद है ना वो पीटी का पीरियड जब शुरू होने से पहले ही ख़त्म हो जाता था। जब प्रिंसिपल मैम क्लास में आते थे तो हम सबको डांटते थे। आर्ट्स और कॉमर्स वालों की हमेशा लड़ाई हो जाती थी। पानी पीने के बहाने पूरी स्कूल में घूमने के लिए कितना मज़ा आता था। वो बहाने के लिए हम क्या कुछ कर लेते थे। हम मिस करने वाले हैं उस सुबह की प्रार्थना को, हम मिस करने वाले हैं उन टीचर्स की डर और डांट को, वो दोस्त और उनकी दोस्ती को। फिर कहाँ ऐसी बातें होगी। हम मिस करेंगे वो मस्ती भरी रिसेस, वो चौक के छोटे टुकड़े जो दोस्तों को मारा करते थे। हम याद करेंगे कुछ पकाऊ दोस्ती और उनकी बकवास को, कुछ क्लासमेट जिनसे बनती नहीं थी, वो क्लासरूम का फन और ना पढ़ने का मन, जब बात करने का बहाना, जब मांगते थे एक्स्ट्रा पेन। जब स्कूल की बिल्डिंग दिखेगी यकीन ही आंखें नम हो जाएगी। जब आज़ाद होने का वक्त आया तब इस पिंजरे से ही मोहब्बत हो गई। 12th क्लास एक ऐसी क्लास थी जो शायद कभी नहीं भूल पाएंगे। बोर्ड एग्ज़ाम का इतना सारा प्रेशर और फिर भी ढेर सारा एन्जॉयमेंट। टेस्ट से डर डर के स्कूल जाना और पढ़कर भी भूल जाना। जब बिना पढ़े टेस्ट देते थे, उफ, वो डर हमेशा हमारे दिल में रहेगा। वो ना मन हुए भी लंच टाइम में पढ़ना पड़ता था यार। बोर्ड एग्ज़ाम के लिए क्या कुछ करना पड़ता है। देखना साल ख़त्म होने वाला है। हाँ, हम रोज़ मिल नहीं पाएंगे, पर खैर खबर लेते रहना। भले ही बिछड़ जाएंगे, पर भूल के भी मत भुला देना। जीवन के हर अंधेरे में रोशनी दिखाते हैं आप। जीवन के हर अंधेरे में रोशनी दिखाते हैं आप। बंद हो जाए सब दरवाजे, नया रास्ता दिखाते हो आप। बंद हो जाए सब दरवाजे, नया रास्ता दिखाते हो आप। सिर्फ किताबी ज्ञान नहीं, जीवन जीना सिखाते हैं आप। डियर टीचर्स, दिल से शुक्रिया हमारा भविष्य सजाने के लिए। आपकी डांट कड़वी तो लगती है, लेकिन ज़रूरी है। ये आप ही का सपोर्ट है जो हम आगे बढ़ पा रहे हैं। ये खुला आसमान दिया जिसमें हम पंख फैला के उड़ पा रहे हैं। टीचर्स तो सभी अच्छे होते हैं, पर आप बेस्ट हो। शुक्रिया करूँगी आज उस खुदा का भी, शुक्रिया करूँगी आज उस खुदा का भी जो दिया आप जैसा गुरु। अस्तु। आदरणीय जिल्हा शिक्षणाधिकारी श्री બિપિનભાઈ સાહેબ, આપને એક વિશેષ માહિતી અમારી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં ચાલતી યોજવી છે। છેલ્લા 2 વર્ષથી સાહેબ એક સરસ મજાનો વિચાર સ્ફૂર્યો કે અમારી દીકરીઓ પોતાના જન્મદિવસ ઉપર ચોકલેટમાં પૈસા 50 થી 100 રૂપિયા ખર્ચીને શિક્ષકોને ચોકલેટ ખવડાવે, ક્લાસમાં ચોકલેટ ખવડાવે, તો અમે એને રૂપાંતર કર્યું કે તમે એ પૈસા બચાવીને અમારી સંસ્થામાં અમે એક સેવાપાત્ર યોજના શરૂ કરી અને એ પૈસાથી અમે ધોરણ 9માં જે વિદ્યાર્થીનીઓ પ્રવેશ મેળવે છે એ પ્રવેશ મેળવતી દીકરીઓને લખવા માટેના ચોપડા અમે ભેટ આપીએ છીએ પ્રવેશ સાથે। મંડળ તરફથી યુનિફોર્મ પ્રાપ્ત થાય છે અને કેટલાક દાતાઓ મળી રહે છે કે અમે આ વર્ષે સ્કૂલ બેગ પણ એમને આપી હતી। આ અગાઉ પણ અમે એક વિદ્યાર્થી પ્રોત્સાહક યોજના ફંડ ચાલુ કર્યું હતું। કેડી સાહેબ અમારા સ્વર્ગસ્થ ઉપપ્રમુખશ્રી, એમની લાગણીથી અને માંગણીથી અમને એમાં પ્રોત્સાહન મળેલું। આવા અનેક વિચારો થકી અમે અમારી ગર્લ્સ હાઈસ્કૂલની ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને હંમેશા મદદરૂપ થઈ શકે અને અમારી દીકરીઓ દાન કરવા માટે પ્રેરાય પોતાની નાની ઉંમરથી। આવી એક યોજનાને અમે 2 વર્ષથી સાહેબ મૂર્તિમંત કરી છે અને દર વિદાયમાં અમે એ સેવાપાત્રને ખોલીએ છીએ અને એ દાન જેટલું પણ ભેગું થાય છે એનાથી અમે
નવા વર્ષમાં પ્રવેશ મેળવતી દીકરીઓને એ પૈસાના એ રૂપિયાના ચોપડા અમે દાન આપે, એટલે એ દાન લે છે અને દાન આપે છે એવી એક પ્રેરણા, ઋણ અદા કરીને જાય એવા ભાવથી આ જન્મદિવસ નિમિત્તની યોજના અમે કરી છે. અને આજે અમારું સેવાપાત્ર ધોરણ 12ની વિદ્યાર્થીની કેનવી અને ધોરણ 10ની વિદ્યાર્થીની આસ્થા પટેલ બેને વિનંતી કે અમારા કેમ્પસ ડાયરેક્ટર નીરુભાઈ સાહેબ અને અમારા આચાર્યબેન શ્રી આશાબેન પટેલની જોડીમાં આ સેવાપાત્રને ખુલ્લું મૂકી અને રકમ અર્પણ કરશે. જોરદાર તાળીઓથી આ વેળાને વધાવવાની છે. એનું કારણ કે ફૂલ લઈને ફૂલની પાંખડી પણ, અને સાહેબ આપ આવ્યા છો તો આપ એ સેવાપાત્રને ખુલ્લું મૂકી અને આપના હસ્તે આ દીકરીઓની જે સેવા છે એને સંસ્થાને અર્પણ કરશો એવી ભાવના છે દીકરીઓની. તો આ સેવાપાત્ર એમને ભર્યું છે, અમને ખબર નથી એ ક્યારે પૈસા એમાં મૂકી આવે છે, આચાર્યબેનની ઓફિસમાં પડેલું હોય છે. અને અમે જોડી પાથરીએ છીએ ને અમારી દીકરીઓ આપે છે. આ પહેલો એવો રિવાજ હશે, આપણે દીકરીઓને આપીએ, અમે દીકરીઓ પાસેથી લઈ પણ લઈએ છીએ. સરસ મજાનું ભેટ દીકરીઓ અમને આપે છે. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી. હવે આજના આ રૂડા અવસરે ધોરણ 10ના શુભેચ્છા સમારોહ અને ધોરણ 12ના વિદાય સમારંભની અંદર આપ સમયમાંથી સમય ફાળવીને અમારી વચ્ચે ઉપસ્થિત થયા છો, તો અમે આપના આશીર્વચન લેવાનું કેવી રીતે ચૂકીએ, આપ સાહેબશ્રીને અમે નમ્ર અરજ કરીએ છીએ કે આપના આશીર્વચન અમારા ભૂલકાઓને, અમારા દીકરાઓને, દીકરીઓને પાઠવશો. સાહેબશ્રી બિપિનભાઈ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી. આમ તો બધાને બહુ રાહ જોવડાય મને એવું લાગે છે, પણ બાળકો બિચારા કેમ કે બેસવાથી એક તો પીરિયડમાં બેઠા હોય આખું વર્ષ, અને અહીંયા કાર્યક્રમની એમને ખૂબ આમ રાહ જોતા હોય ઉત્સુકતાથી, અને આટલી રાહ જોડાય એ બદલ તો પહેલાં તમારા બધાની માફી ચાહું. ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ ગોઝારિયા અને અહીંયા ધોરણ 10 બંને MK હાઈસ્કૂલમાં ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોના વિદાય સમારંભમાં ઉપસ્થિત અમારા સલાહકાર કે માર્ગદર્શન જે કોઈ NK પટેલ, સંસ્થાના અન્ય મહાનુભાવો, મંચ પર બિરાજમાન ટ્રસ્ટમાંથી ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષક ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, અને મારી સાથે ઉપસ્થિત મારી ઓફિસના કર્મચારી અધિકારી મિત્રો. આમ તો તમારા બધા માટે મહત્વના આ શિક્ષકો છે. વિદાય જે છે, અહીંયા વિદાયનો મતલબ કે તમે અહીંનો અભ્યાસક્રમ પૂર્ણ કરી અને એક સ્ટેપ આગળ જવાના છો. આ સંસ્થાને ભૂલવાની નથી, આ કેમ્પસને ભૂલવાનું નથી. જ્યારે પણ જરૂર પડે આ કેમ્પસને, ત્યારે તમારે એ કેમ્પસને મદદરૂપ પણ થવાનું છે. અધિકારી તરીકે વિદાયમાં જ્યારે હાજરી આપીએ ત્યારે તમને બધાને બોર્ડની પરીક્ષા સંદર્ભે શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવીએ. એ ઉપરાંત આપણે એક વસ્તુ એ યાદ રાખવાની છે કે ભાઈ પરીક્ષા જે છે, કેટલાકને અત્યારથી એમ કે રિસિપ્ટ નીકળશે એટલે જોશે કે ભાઈ સેન્ટર ક્યાં છે, પછી નંબર ક્યાં છે, કયા ક્લાસમાં છે. એટલે એક પ્રકારે જો પરીક્ષા એ એવું છે કે જીવનની શરૂઆતથી જ તમે વિચાર કરો, તમે પહેલી પરીક્ષા ક્યારે આપી હતી? પહેલી પરીક્ષા કદાચ તમે, હું ધારું છું ત્યાં સુધી કદાચ KGમાં કે બાલ મંદિરમાં પણ એક નાનું કાગળ હશે અને એમાં અંક ઓળખવાના હશે, કોઈ પ્રાણીઓને ઓળખવાના હશે, અને આવી એક પરીક્ષા શરૂ થઈ હશે. ત્યારથી અત્યાર સુધી તમે ઘણી બધી પરીક્ષાઓ આપી છે અને હજુ ભવિષ્યમાં ઘણી બધી પરીક્ષાઓ આપવાની છે. તો પછી આ પરીક્ષાનો કોઈ પણ પ્રકારનો ડર આપણે રાખવાનો નથી. આવી ઘણી પરીક્ષાઓ આવશે, એટલે કોઈ પણ પ્રકારના ડર વગર માત્ર આપણે મહેનત કરવાની છે. આપણા જેટલા પણ જે પણ વિષયોની કચાશ હોય પૂર્ણ કરી અને તૈયાર થઈને પરીક્ષામાં બેસવાનું છે. પછી રિઝલ્ટ જે આવે તે તમે 90% ધાર્યા હોય ને 80 આવે તો કશો વાંધો નહીં. નેક્સ્ટ પ્લાનિંગ કરો, આગળનું ભવિષ્ય, આગળનું કેરિયર શું છે, શું પસંદ કરવું છે, કઈ લાઈનમાં, એ રીતે આપણે વિચારવાનું છે.
આ વિદાયના પ્રસંગે મારે તમને એટલા આશીર્વાદ કે ભાઈ 10મા અને 12મામાં જે પણ બાળકો બોર્ડની પરીક્ષા આપવાના છે, એક તો સંસ્થા 100% રિઝલ્ટ પ્રાપ્ત કરે એવી મારી શુભકામનાઓ અને શુભેચ્છાઓ, અને આપ સર્વે બધા પણ ખૂબ સારું પરિણામ મેળવો અને આપની કારકિર્દી ઉજ્જવળ થાય અને આ સંસ્થાનું નામ રોશન કરો એવી તમને બધાને મારી ઓફિસ વતી, જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. જય હિન્દ, જય ભારત. આપ સાહેબ શ્રીએ ઘણું બધું થોડા શબ્દોમાં કહી દીધું છે. અમે આપને પ્રોમિસ આપીએ કે અમે 100% લાવવાના ભરપૂર પ્રયત્નો કરીશું. આપણે બધા 100% તરફ જઈશું ને? જોરથી બોલો. વેરી ગુડ. આપણે બધા જ સખત મહેનત કરી અને આપણા પોતાના માટે, શાળા માટે, ગામ માટે, સમાજ માટે, તંદુરસ્ત હરિભાઈ માટે આગળ વધતા રહીશું. આપણને બંને દીકરીઓએ સરસ મજાના પ્રતિભાવો આપ્યા જ, અને લગભગ દરેક વિદ્યાર્થીએ એમાંથી પસાર થયેલા જ. હવે આપણને શાળાના આચાર્યશ્રી એ પણ આશીર્વાદ આપશે. એમના શબ્દોમાં ઘણું બધું હશે. તો હું મુકેશભાઈ ચૌધરી સાહેબ શ્રી એમ કે પટેલ હાઈસ્કૂલને આમંત્રિત કરું કે તેઓ બાળકોને આશીર્વચન આપશે. સૌને જય શ્રી કૃષ્ણ. વર્ષ 2023-24 ધોરણ 10ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ જ્યારે અત્રે આપણે યોજી રહ્યા છીએ, ત્યારે આપણા આ કાર્યક્રમમાં આપણા માટે સૌથી આનંદદાયક એ બાબત હતી કે આપણા બધા માટે માર્ગદર્શક અને પથદર્શક એવા માનનીય શ્રી ડીઓ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. એમની કચેરીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એ ઉપરાંત હંમેશા આપણી સાથે કેમ્પસ ડાયરેક્ટર સાહેબ રહે છે. ગોજારિયા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રીઓ અને અન્ય કારોબારી સભ્યશ્રીઓ સતત આપણને માર્ગદર્શન અને જરૂરિયાતો પૂરી પાડે છે. અને સાથે સાથે અમારા હાથ નીચે તો તમે તૈયાર થાવશો, પણ ગોજારિયાની ભૂમિ ઉપર અંગ્રેજી તમને બરાબર શીખવવામાં જે હંમેશા મદદરૂપ રહ્યા છે એવા વડુ હાઈસ્કૂલના આચાર્ય શ્રી રાજુભાઈ સાહેબ ઉપસ્થિત છે, દિલીપભાઈ સાહેબ ઉપસ્થિત છે. ઉપરાંત હાર્ટફુલનેસ કાર્યક્રમની બહેનો પણ અત્રે ઉપસ્થિત હતી. આપણી કેળવણી મંડળની સંસ્થાઓના આચાર્યશ્રીઓ, શિક્ષક મિત્રો અને મને સૌથી વધુ વાલા એવા વિદ્યાર્થી મિત્રો. જ્યારે આ કાર્યક્રમ યોજી રહ્યા છે ત્યારે હું બહુ ટાઈમ નહીં લઉં, તમારો 2-3 બાબતો પર ફોકસ કરીશ. ભણવાનું તો કહીશ નહીં, આખું વર્ષ તમે ભણ્યા છો એ બાબતમાં આપણે પડીશું નહીં. જે સારું ભણ્યા છે, વાંચ્યું છે, લખ્યું છે, તૈયારી છે, એમને તો બરાબર તૈયારી કરી જ દીધી છે. પણ તેમ છતાં બધા વતી તમે હમણાં સાહેબે તો 100% આશીર્વાદ આપી દીધા છે. ફરીથી બધા વતી જે છે તે અમારા તમારા ઉપર આશીર્વાદ જે છે તે હંમેશા રહે છે અને રહેશે. પણ એ આશીર્વાદ ફળે ત્યારે એના પછીની પરિસ્થિતિ જે છે તે એના વિશે થોડુંક હું કહેવા માગું છું કે આપણે ઝળહળતી કારકિર્દી જ્યારે બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે ભગવાન પાસે આપણે એટલું તો ચોક્કસ માગીએ કે હું માગું એના કરતાં તું મને જે શ્રેષ્ઠ હોય એ જ આપજે, અને હું એને લાયક હોઉં તો જ આપજે.
પરીક્ષા આપવા જ્યારે આપણે જઈ રહ્યા છે ત્યારે સ્વાભાવિક રીતે આપણે ધાર્યું એ પ્રમાણે પરિણામ ન આવે, 2-5% ઓછા પણ આવે. એટલે આ પરીક્ષા જે છે કોઈ જિંદગીની અંતિમ પરીક્ષા નથી. એટલે એને તૈયારી બરાબર કરજો, પણ પરિણામ જે આવે એને સ્વીકારી લેજો. જે ઘણા બધા પ્રશ્નો બને છે પરિણામ આવ્યા પછી, માતા પિતાને સાચું કહેવું નહીં અભણ હોય એના કારણે, એ તો ફલાણું થયું હતું, ઢીકણું થયું હતું, નાપાસ થઈ ગયો, મિત્રો આગળ ખોટું બોલીએ, શિક્ષકો આગળ ખોટું બોલીએ. અરે એમાં કશું યાર ખોટું બોલવાનું છે જ નહીં. જે પરિણામ આવ્યું એનું વધાવી લઈએ. અને તમને બહુ કોન્ફિડન્સ હોય તો તમે જે છે તે બોર્ડમાં જે છે તે પરિણામ તમારું જે છે તે ફરીથી ગણતરી કરાવી શકો છો. પણ તમને સૌથી વધારે અમારા કરતાં તમને જ ખબર હોય કે મેં શું તૈયારી કરી હતી, શું લખ્યું હતું તે. પરિણામ એ તમારો જીવન સૂચક અંતિમ તબક્કો નથી. નહીતર મોરારી સાહેબ જે છે ને 3 વખત SSCમાં નપાસ થયા હતા. આજે એમને લાખો લોકો સાંભળે છે. વિન્સ્ટન ચર્ચિલ ઇંગ્લેન્ડના વડાપ્રધાન, એમના પિતા એમ કહેતા કે એમને એમ કે આ છોકરો એના કુટુંબ જેટલું પણ રડી શકશે કે નહીં. અને મિત્રો તમે જાણશો કે બીજા વિશ્વયુદ્ધ પછી ઇંગ્લેન્ડનો વડાપ્રધાન બન્યો અને આખી ઇંગ્લેન્ડની આર્થિક પરિસ્થિતિ સુધારી, માત્ર પોતાના ઘરની નહીં, આખા ઇંગ્લેન્ડની. ચાર્લ્સ ડાર્વિન જ્યારે છેલ્લી પાટલી બેસતા ત્યારે અમારા જેવા શિક્ષક એને કહેતા આને તો ઢય આવડતો નથી. અને ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત શોધીને તમે જાણો છો કે એના કુટુંબનું એણે નામ રોશન કર્યું. એવા ઘણા બધા ઉદાહરણ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન હોય, એના શિક્ષક પણ એને કહેતા બહુ એને કે તું કોઈ ધાડ મારવાનું જ નથી તારા જીવનમાં. અને તમે જાણો છો કે સાપેક્ષતાનો સિદ્ધાંત આપીને કેવડી મોટી ધાડ મારી છે એણે. આ બલ્બ થોમસ આલ્વા એડિસન, એને પણ શિક્ષક એમ કહેતા અક્કલનો ઓથમીર છે સાલો, કશી ખબર જ પડતી નથી. ખરેખર એને થોડીક શારીરિક કરતાં માનસિક થોડીક જે છે એ બીમારી હતી. પણ એના સાચા એના ગુરુ જે છે ને એની માતા બની અને એને દુનિયાના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોમાં તમે જાણો છો એક સ્થાન અપાવ્યું. પણ સાથે સાથે તમે એવું ના માની લેતા કે સાહેબે કહ્યું કે નાપાસ થઈએ એટલે સારું, એટલે આપણે મોરારી બાપુ બની જઈશું કે થોમસ આલ્વા એડિસન બની જઈશું કે આઇન્સ્ટાઈન બની જઈશું, એવું નહીં. એ માટે એના પછી પણ તમારામાં જે ક્ષમતાઓ છે એ ક્ષમતાઓને દુનિયા આગળ તમારે રજૂ કરવાની છે સખત પરિશ્રમ દ્વારા. હું પણ 12મા ધોરણમાં 2 વખત નપાસ થયો હતો. દર વર્ષે કહું છું, આ વખતે કહ્યું છે એવું નહીં કે તમને ખુશ કરવા માટે. તો નપાસ એ તમારો કોઈ પરિણાત્મક દંડ નથી, એના ઉપર આપણે પૂર્ણ વિરામ મૂકી દઈએ. તમારામાં શ્રેષ્ઠ છે બહાર લાવવાનો પ્રયત્ન તમે ચોક્કસ કરશો, પણ આવું નહીં કરતા કે પરિણામ આપણું આવ્યું હોય. એક ઉદાહરણ તમને આપું કે 12મા ધોરણનો એક વિદ્યાર્થી રાજુભાઈ સાહેબ 90% પરિણામ લઈને આવ્યો. સાચી હકીકત બનેલી ઘટના તમને કહી રહ્યો છું. 90% પરિણામ લઈને આવ્યો. એના માતા પિતા બહુ ખુશ હતા. પિતાએ એ રિઝલ્ટ લઈને આવ્યો એટલે આખા ચોકમાં મારો દીકરો 90% લાવ્યો, 90% લાવ્યો. એ વખતે રસોડામાં એની મા જે છે ને એ આવે તો એને ખવડાવવા માટે લાપસી તૈયાર કરી રહી હતી. અને એ જ્યારે લાપસી જમવા માટે એને દીકરાને બોલાવવાનો હતો, એ વખતે માતા ત્યાંથી રસોડામાંથી ઊભી થઈને કે બેટા લાવજે, રિઝલ્ટ કેવું લાવ્યું બતાવજે. એટલે દીકરો શું કહે છે કે બેસ માં, આ તો ઇંગ્લિશમાં રિઝલ્ટ છે, તને ખબર ના પડે, તું તો અભણ છે, તને કંઈ ખબર ના પડે. ત્યારે એના પિતાએ જે કહ્યું ને એ તમારા માતા પિતા પ્રત્યે જે તમારી લાગણી છે ને જિંદગીભર યાદ રાખજો કે હા બેટા, તારી મા જે છે ને અભણ છે, સારી બાબત છે. જ્યારે મેં એની સાથે લગ્ન કર્યા અને 3 મહિને એના પેટમાં તારા સ્વરૂપે ગર્ભ રહ્યો, ત્યારે મેં એને એમ કહ્યું કે ચાલ એબોર્શન કરાવી દઈએ અને દુનિયાને હજુ માણવાની છે, માણીએ. ત્યારે એને કહ્યું હતું કે ના, મારે તો એ જે કોઈ ભગવાનની ભેટ છે એને સ્વીકારવી છે અને એની સાથે મારે દુનિયા જોવી છે.
તું જ્યારે પણ ભણવાની વાત પર હતો ત્યારે બોર્ડની પરીક્ષા હતી ત્યારે રાત્રે ઊંઘી જતો, મોબાઈલ આમ પડ્યો હોય, પુસ્તક આમ પડ્યું હોય તો એ જે છે રાત્રે 1 વાગે 2 વાગે આવીને એ બધું સરખું કરતી, તને ઓઢાડીને અને પછી છેલ્લે ઊંઘતી હતી. અને છેલ્લે ઊંઘતી હતી તેમ છતાં એ વહેલી ઉઠીને જે હાલ તમારા માતા પિતા તમારા માટે કરી રહ્યા છે કે એ વહેલા ઉઠીને તમારા માટે નાસ્તો વગેરે તૈયાર કરીને તમને તૈયાર કરી રહ્યા છે, તે એ તારી અભણમાં છે. આ જ તારી અભણમાં જે છે કે જે અભણ માતાએ પોતાનું બલિદાન આપીને તારા સુખો માટે તમામ પ્રયત્નો કર્યા છે. વાત બહુ લાંબી છે, ટૂંકમાં કહી દઉં કે પછી જે દીકરાને ફિલિંગ થયું અને એના કારણે એની લાગણીઓ ઉત્પન્ન થઈ અને પછી એણે જે કહ્યું એ સાંભળવા જેવું છે કે હા મમ્મી, હવે મને ખબર પડી કે મારા જીવનનો પ્રથમ અને શ્રેષ્ઠ શિક્ષક તો તું છે. હું 90% લાવ્યો પણ 100% મારો જીવનનો શિક્ષક તો તું છે. તું જ મારો ફિલોસોફર છે, તું જ મારો વકીલ છે, તું જ મારો શિક્ષક છે, તું જ જે છે સર્વે સર્વા છે. કોઈ પણ PhD ડિગ્રી પણ એની પાછળ પાછી પડે. એટલે અહીંયાથી જ્યારે રિઝલ્ટ લાવો ને ત્યારે જે હોય રિઝલ્ટ માતા પિતાને જણાવજો અને એમને આશીર્વાદ જે મળ્યા છે એ જે કંઈ પણ હોય એ એમની આગળ રજૂ કરજો. એ જે કરી રહ્યા છે ત્યારે તમને કહું કે એક શિલ્પકાર હતો. શિલ્પકાર જે છે એને શિલ્પો બનાવવાની એક સરસ કુદરતી દેન હતી. તો એક પથ્થર પડ્યો, એના પર નજર પડી કે આ પથ્થર જે છે એને હું જે છે એ મૂર્તિ બનાવું. તો એ પથ્થરને બહાર કાઢીને હથોડાના ટાંકણા વડે મૂર્તિ, ભગવાનની મૂર્તિ બનાવવાની એને શરૂઆત કરી. અને મિત્રો, એ પથ્થર એમ બોલ્યો કે મને ઘા વાગે છે, મને ઘા વાગે છે, હવે તું મને મારીશ નહીં, મારે મૂર્તિ બનવું નથી. તમે જ્યારે મોબાઈલ લઈને બેઠા હોય છે ને ત્યારે મમ્મી પપ્પા વારંવાર ટોક ટોક કરે, એ મોબાઈલ મૂકી દે, એ ટીવી ના જો, એ ફલાણું ના કર, ચાલ ચોપડી લઈને બેસ. આ એટલા માટે કહે છે કારણ કે તમારું ભવિષ્ય બનાવવા માટે. યાદ રાખજો મિત્રો કે સ્વાભાવિક છે કે દરેકની ખેવના આવી હોય કે ભણ્યા કે ના ભણ્યા કાલે આપણે અમેરિકા કેનેડા ઉડી જ જવાનું છે. પણ યાદ રાખજો હવે જે છે ને મિત્રો, હવે બધું જે છે ને બદલાઈ રહ્યું છે. એટલું બધું સહેલું નથી કે અમેરિકા અને કેનેડા, ઓસ્ટ્રેલિયા જે છે તમને જે છે સ્વીકારી લેશે કે આવી જાઓ, ઉતરી જાઓ, આ કરી દો. એ માટે પણ ઘણું બદલાઈ રહ્યું છે. એ માટે પણ તમારે તૈયાર થવું પડશે. અત્યારે ખબર નહીં, તમે 18 થી 25 વર્ષનો આ સમયગાળો છે. મારું વાક્ય યાદ રાખજો કે આ દરમિયાન જે છે ને તમે પોતાનામાં રહેલી શ્રેષ્ઠ શક્તિઓ બહાર લાવીને એના માટે તમે પ્રયત્ન કરજો. નહીંતર મારું છેલ્લું વાક્ય આ યાદ રાખીશું કે જ્યારે 30 વર્ષના થશો ને ત્યારે શોધવાની કરશો કે ભાઈ મને કોઈક આપો ને 2, 5, 10 હજારની નોકરી મળે તો આપો ને યાર, મારું કશું થતું નથી, પૂરું થતું નથી. અને બીજું કે તમે 11માં જે કંઈ પણ પસંદ કરો, 10મા વાળા, 12મા વાળા જે છે તે 12 પાસ થઈને જે કંઈ પણ પસંદ કરો, પણ એવું નહીં કરતા. બધા ટીચરો છે એમને ખબર છે કે અમારા સમયમાં શું થાય કે ડિગ્રી લઈને બેસી ગયા હોય ને એટલે કોઈ કેમ કે ખેતરમાં જઈને કામ કરવાનું છે. હું શેનો જાઉં, હું તો MA BEd છું, હું ના જાઉં. તમે પણ જે કોઈ પણ ડિગ્રી મેળવો એ ડિગ્રીથી તમને રોટલો રળી આપવા માટે એ મળી જાય તો ઠીક છે, ન મળે તો કંઈક તમારામાં રહેલી બીજી શક્તિને વિકસાવજો. એક યુવાન જે છે એન્જિનિયર થઈ ગયો. હવે એન્જિનિયર થઈ ગયો એટલે એને એમાં આશા હતી કે હમણાં મને નોકરી મળી જશે. એ નોકરી ગોતવા માટે નીકળ્યો. એને છાપામાં જાહેરાત જોઈ અને ઇન્ટરવ્યૂ આપવા માટે જે છે એ જે તે કંપનીમાં ગયો. પણ એની આર્થિક પરિસ્થિતિ એવી હતી કે એ સાધનમાં જઈ શક્યો નહીં. અને સાયકલ લઈને એ જ્યારે પહોંચ્યો એ કંપનીમાં ત્યારે કંપનીના માલિકે એમ કહ્યું કે દોસ્ત તમે થોડાક મોડા પડ્યા અને આ એન્જિનિયરની જગ્યા જે છે તે ભરાઈ ગઈ, હવે એન્જિનિયરની જગ્યા નથી. એને આજીજી કરી કે મને જે છે એ નોકરી ખૂબ જરૂર હતી, મારા ઘરની પરિસ્થિતિ સારી નથી માટે મારે નોકરીની જરૂર હતી. તો પેલા કંપનીના માલિકને એમ થયું કે ના,
આ યુવાનમાં કંઈક છે. તો એણે એમ કહ્યું કે એન્જિનિયરની જગ્યા નથી, પણ એક ટાઈપરાઇટરની અમારે જરૂર છે. હવે તમે વિચારજો, પેલો એન્જિનિયર હતો અને નોકરી જે છે એ ટાઈપરાઇટરની હતી. તો એ યુવાને તરત જ કહ્યું, એણે તરત જ કહ્યું કે મને 2-3 દિવસ આપો, 2-3 દિવસમાં હું જે છે ને ટાઈપરાઇટર શીખીને અહીંયા આગળ પરત આવીશ અને આ નોકરી સ્વીકારી લઈશ. અને એ યુવાન ઘેર ગયો, પોતાના મિત્ર પાસેથી ટાઈપરાઇટર લીધો અને ટાઈપરાઇટર શીખીને 3જા દિવસે નોકરી પર આવ્યો અને એ નોકરી એને ચાલુ કરી. અને મિત્રો, એ 1929 થી 1933 સુધી અમેરિકાના પ્રેસિડન્ટ રહ્યા, રાષ્ટ્રપ્રમુખ રહ્યા, અને એ હતા હર્બર્ટ હોવર. તો આવું પણ તમે એવું નહીં કરતા કે ડિગ્રીધારી જે છે એ જ બની રહો. એટલે આ અત્યારે તમે જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને અમારા બધાના આશીર્વચન મેળવવા જ્યારે એકઠા થયા છો, ત્યારે બંને શાળાના બાળકોને હું અહીંયાથી આશીર્વાદ આપતા ખૂબ ખૂબ ગદગદિત થાઉં છું અને મારા આશીર્વચન તમારા પર ફળે એવી પ્રભુને હું પ્રાર્થના કરતા ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આપ સૌને ધન્યવાદ. પરીક્ષા, જાહેર પરીક્ષા એ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી હોતી. સાહેબના જે શબ્દો છે એમાં એક મહત્વની વાત આવી કે સ્કિલ. આપણામાં કોઈ પણ પ્રકારની સ્કિલ હશે તો આપણે જ્યાં જઈએ ત્યાં ચાલી જઈશું. અને આપણે 18 થી 25 વર્ષમાં જ એ સ્કિલને ઓળખવાની છે. તો હું માનું કે દરેક જણ એ બાબતમાં પ્રયત્ન કરશે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આ 4 વર્ષ શાળામાં સરસ મજાના પસાર કર્યા છે. તો તેઓ પણ આ શાળાને યાદગારી સ્વરૂપે ફૂલ નહીં અને ફૂલની પાંખડી સ્વરૂપે કંઈક પુષ્પાંજલિ આપવા માંગે છે. તો શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલના આચાર્ય બેન શ્રી આશાબેનને વિનંતી કરું કે તેઓ અહીંયા આવશે અને ધોરણ 10 અને 12ના બાળકો એમને પુષ્પાંજલિ સ્વરૂપે જે ભેટ આપે એને સ્વીકાર કરશે. ધોરણ 10 અને 12ના પ્રતિનિધિ અહીંયા આવશે. સૌપ્રથમ ધોરણ 10ની દીકરીઓ આચાર્ય બેનને ભેટ સ્વરૂપે પુષ્પાંજલિ આપશે. જોરદાર તાળીઓ પાડીએ આપણે. આ પણ નાની ઉંમરે એક દાન સ્વરૂપે આપણે કંઈક શીખી રહ્યા છીએ. એ પણ શિક્ષણનો એક ભાગ છે. હવે ધોરણ 12ની દીકરીઓ પણ આચાર્ય બેનશ્રીને પૂછશે. ધોરણ 10માં 6300 રૂપિયા અને ધોરણ 12માં 7000 રૂપિયા પુષ્પાંજલિ સ્વરૂપે આચાર્ય બેનશ્રીને મળેલ છે. અને હમણાં જ ડીઓ સાહેબ થ્રુ જે સેવાપાત્ર અહીંયા ખાલી કરવામાં આવ્યું એમાં 7740 રૂપિયા નીકળ્યા છે. જોરદાર તાળીઓ પાડીશું. આમ તો લગભગ ચોકલેટો જ ખવાઈ જતી હોય છે, પણ એક સારો વિચાર ચિરાગભાઈ સાહેબને આવ્યો અને એના ફળ સ્વરૂપે લગભગ દર વર્ષે 8 થી 10,000 રૂપિયા એમાં દીકરીઓ અને શિક્ષકગણ પણ પોતાના બર્થડે એમાં મૂકે છે. હવે હું એમ.કે. પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબને વિનંતી કરું કે તેઓ પણ ધોરણ 10A ના વિદ્યાર્થીઓ પુષ્પાંજલિ સ્વરૂપે જે ભેટ લાવ્યા છે એનો સ્વીકાર કરશે. અને ધોરણ 10ના અશોકભાઈ, ધોરણ 10A પટેલ માહી નવીનચંદ્ર, દવે દિયા મુકુંદભાઈ, બંને જણા અહીંયા આવશે. જોરદાર તાળીઓ પાડીએ. એક નાની ઉંમરે આપણે આ શિક્ષાના ભાગ સ્વરૂપે દાન આપવાનું શીખી રહ્યા છીએ.
ધોરણ 10 બ દરજી ધ્રુવ ભાવિક કુમાર અને પ્રજાપતિ ક્રિદય જીતેન્દ્ર કુમાર. જોરદાર તાળીઓ પાડીએ. ધોરણ 10 ક રાઠોડ હાર્દિક કાળાજી અને પટેલ સંકેત ગિરીશભાઈ. આ બંને દીકરાઓ માટે પણ જોરદાર તાળીઓ પાડીએ છીએ. ધોરણ 10 અમાં 7,505 રૂપિયા, ધોરણ 10 બમાં 9,832 રૂપિયા અને ધોરણ 10 કમાં 9,333 રૂપિયા. જોરદાર તાળીઓ પાડીએ છીએ. કુલ 26,670 રૂપિયા સેકન્ડરીના બાળકો પુષ્પાંજલિ સ્વરૂપે સાહેબને આપે છે. ફરીથી એકવાર તાળીઓ પાડીએ છીએ. હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓ આપે તો ધોરણ 12ના કેમ નહીં? ધોરણ 12ના વિદ્યાર્થીઓએ શાળામાં જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે એક ગિફ્ટ આપી છે અને ગિફ્ટ તરીકે એ લોકો સ્પીકર લાવ્યા છે. તો ધોરણ 12ના પ્રતિનિધિઓ દરજી કિશ, ચૌધરી ધ્રુવિલ, ચાવડા નિષ્ઠા અને પ્રજાપતિ ખુશી, તેઓ પણ સાહેબને સ્પીકર આપશે. જોરદાર તાળીઓ પાડીએ છીએ. આ નાની સરખી ભેટ પણ શાળાને બહુ જ ઉપયોગી હોય છે. આભાર સાહેબ. બાળકોને જુદા જુદા શબ્દો દ્વારા આશીર્વચન જુદા જુદા મહાનુભાવો દ્વારા અપાયા છે. તો હું કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલના આચાર્યબેન શ્રી આશાબેનને વિનંતી કરું કે તેઓ પ્રસંગોચિત આશીર્વચન દીકરાઓ અને દીકરીઓને આપશે. શ્રી આશાબેન પટેલ. શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ તેમજ એમ કે પટેલ અને શ્રીમતી ASJ હાયર સેકન્ડરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10નો શુભેચ્છા સમારોહ અને ધોરણ 12નો વિદાય સમારંભ યોજાયો છે. એની અંદર ઉપસ્થિત આપણા ડીઓ સાહેબ તેમજ અતિથિ વિશેષ શ્રી રાજુભાઈ સાહેબ, આપણા કેળવણી મંડળના સહમંત્રી શ્રી ભોગી કાકા તેમજ એમ કે પટેલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી મુકેશભાઈ સાહેબ, સ્ટાફ મિત્રો તેમજ પરીક્ષાર્થી ભાઈઓ અને બહેનો, આજના આ પ્રસંગે તમને ખાસ એ કહેવાનું છે કે જ્યારે તમે 11 માર્ચની બોર્ડની પરીક્ષાના ઉમેદવાર છો ત્યારે અંતઃકરણપૂર્વક તમને હૃદયથી શુભેચ્છા પાઠવું છું. બીજું કે જ્યારે તમે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમે જે કંઈ પણ તૈયારી કરી છે એ બધી જીવનની પરીક્ષાની અંદર પણ તમને ક્યાંક ને ક્યાંક તો ઉપયોગી બનશે જ. કારણ કે આપણું ભણતર ક્યારેય કોઈ કાર્ય વગરનું ન હોય. કોઈ પણ પરીક્ષા આપવા જાઓ છો ત્યારે તમે પૂર્ણ તૈયારી સાથે જ જાઓ છો. આપણી પૂર્વ તૈયારી એ આપણને ક્યાંક ને ક્યાંક તો ઉપયોગી થાય જ છે. બીજું કે તમે જ્યારે પરીક્ષાની અંદર જાઓ છો ત્યારે એક ક્રિકેટરની અદાથી જજો. કેમ? કારણ કે ક્રિકેટર જે કંઈ પણ ફિલ્ડિંગ કરતો હોય કે પછી બેટ્સમેન હોય એ જ્યારે મેદાનની અંદર ઉતરે છે ત્યારે એને ખબર નથી હોતી કે એને કેટલા રન થશે, કેટલા કેચ પકડશે કે પછી કેટલી વિકેટ મળશે. પણ એ તો માત્ર એનું
શ્રેષ્ઠ કૌશલ્ય બતાવવાની અદાથી જ એક હળવા હૈયે એ મેદાનની અંદર ઉતરે છે. તમે પણ એમ જ કરજો, કારણ કે પરફોર્મન્સ મહત્વનું છે, પરિણામ નહીં. બીજું કે આપણે રસ્તાઓ પર ચાલતા હોઈએ ત્યારે સ્પીડ બ્રેકરો તો આવવાના જ, પણ એનાથી આપણે આપણું કામ ચલાવવું જે વાહન છે એને ધીમું પાડીને પાછું મૂળ ગતિની અંદર લાવી દઈએ છીએ. એટલે કદાચ આ પરીક્ષાની અંદર પણ ક્યાંક એકાદ પેપર નબળું જાય કે કંઈક લખવાનું રહી જાય તો એની ચિંતા છોડી દેજો અને બીજા પેપરની તૈયારીની અંદર તમે શ્રદ્ધાથી લાગી જજો. કારણ કે એકાદ નબળું ગયેલું પેપર એ સ્પીડ બ્રેકર છે, એટલે એ તમારી મૂળ ગતિને ક્યારેય અવરોધી શકશે નહીં. બીજું કહેવાનું કે આ પરીક્ષાની અંદર તમે સૌ જ્યારે પરીક્ષા આપવા જાઓ છો ત્યારે એક સુવર્ણ તરીકે સાબિત થાઓ એવી અંતઃકરણપૂર્વક તમને શુભેચ્છા પાઠવું છું. તમે સૌ સુવર્ણ સાબિત થઈ તમારા માતા પિતાનું, શાળાનું, ગામનું નામ રોશન કરો એવી સૌને અંતઃકરણપૂર્વક શુભેચ્છા. અને તમે ખુદ પોતે જ તમારા ભાગ્ય વિધાતા છો એમ માનીને જ તમને એક હૃદયથી આશીર્વાદ પાઠવું છું. બસ એ જ અસ્તુ. થોડાક શબ્દોમાં બેને આપણને ઘણું બધું કહી દીધું છે અને બેનના શબ્દોને એક પિક્ચરના ડાયલોગમાં કહેવું હોય તો જો ડર ગયા સો મર ગયા. પરીક્ષાથી ગભરાવાનું નથી, એ તો આવવાની જ છે. આપણે જે તૈયારી કરી છે એના તરફ ધ્યાન આપી અને આગળ વધવાનું છે. અતિથિ વિશેષ શ્રી રાજુભાઈ રમણભાઈ પટેલ, મારા ખાસ મિત્ર, અંગ્રેજીના વિદ્વાન અને લગભગ ગોઝારિયામાં કોઈ ના ઓળખતું હોય એવું શક્ય જ નહીં. એમનો થોડોક રમૂજી સ્વભાવ, અમે ઘણા વર્ષોથી સાથે જ બે જણા પેપર જોઈએ છે 10મા ધોરણના બોર્ડના. અત્યારે તો વડુ હાઈસ્કૂલમાં આચાર્ય છે. એવા રાજુભાઈને હું અહીંયા આમંત્રિત કરું કે તેઓ આ પ્રસંગને અનુરૂપ થોડી રમૂજી શૈલીમાં બાળકોને આશીર્વચન આપશે. રાજુભાઈ. તાળીઓ પાડીએ જોરદાર સાહેબ માટે. ગુડ આફ્ટરનૂન. આમ તો ગુડ ઇવનિંગ થવા લાગે છે, 5 વાગી ગયા અને છેલ્લો પીરિયડ હોય એટલે થોડી તકલીફ પડે. આજના શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ અને શ્રી એમ.કે. પટેલ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય તથા શુભેચ્છા સમારંભનું આ આયોજન થયું છે. એમાં ઉપસ્થિત અમારા સૌના સ્તુત્ય, પૂજ્ય, સન્માનનીય, અમારા સૌના મેન્ટર ગુરુ એવા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ, જે કંઈક સરકારી કામમાં રોકાયેલા હતા એટલે એમને જલ્દી નીકળવું પડ્યું, પણ એમને પણ હું અત્યારે યાદ કરું છું. અને ગોઝારિયા કેળવણી મંડળના અન્ય ટ્રસ્ટીશ્રીઓ, ગોઝારિયા કેળવણી મંડળના નિયામક શ્રી એન.કે. પટેલ સાહેબ અને ગામમાંથી પધારેલા મહેમાનો, શિક્ષક મિત્રો, વિવિધ ફેકલ્ટીના આચાર્યશ્રીઓ અને ધોરણ 10 અને 12માં અભ્યાસ કરીને આજે જ્યારે વિદાય લઈ રહ્યા છે એવા વિદ્યાર્થી મિત્રો, શાળાકીય શિક્ષણ, સ્કૂલ લાઈફ. હમણાં મારા ઉદ્ઘોષક મિત્ર દિલીપભાઈએ બહુ સરસ વાત કરી. શાળા એટલે બાલ મંદિરથી 12મા સુધીના 2 પગલાં વચ્ચેનું અંતર, જીવાતી જિંદગી. આમ ભૂતકાળમાં નજર કરો તો જ્યારે બાલ મંદિરમાં પ્રથમ પગલું મૂકવાનું હતું એ વખતે આખું ઘર ટીંગા ટોળી કરીને લઈ જતું. રડતા, લાલચો આલતા, દાદા દાદી ને કાકા ને મમ્મી ને પપ્પા ને ભાઈ ને બેન, મોહલ્લો આખો ભેગો થઈ જાય અને જાણે આમ ટીંગા ટોળી કરી હોય, કે હાથ પકડ્યો હોય, કે થેલો પકડ્યો હોય, કે વોટર બેગ પકડ્યું હોય, ને પરાણે ક્લાસની આગળ લઈ જવાનો.
રડતા રડતા એડમિશન લીધેલું હોય એ વખતે પણ રડતા હતા, અને આજે આ સ્કૂલ છોડીએ છીએ ત્યારે પણ રડી રહ્યા છીએ. એટલે આ જિંદગી છે ને એ બહુ ગોલ્ડન પીરિયડ છે. અને હમણાં બેને કહ્યું ને કે કભી ખુશી ને કભી ગમ, એટલે ખુશી એ વાતની છે કે અહીંથી આઝાદી મળવાની છે. હવે કોઈ રોકનાર ટોકનાર નહીં હોય. ધોરણ 12 વાળા કહેશે કે અમે હવે કોલેજમાં જઈશું, કોલેજમાં યુનિફોર્મ નહીં હોય. એટલે યુનિફોર્મ ના હોય એટલે બસ મજા. જીન્સ પહેરીશું, ટોપ પહેરીશું, ટી શર્ટ, રોલો પાડીશું, હેરસ્ટાઈલ જેવી રાખવી હોય રાખી શકાશે. હા, એ ખુશી છે. અને દુઃખ એ વાતનું છે કે આ શાળા કેમ્પસ જ્યાં આપણે જીવ્યા, જે આપણું ઘડતર થયું, કેળવણી પામ્યા, અને શિક્ષકોના આટલા ઠપકા, માર્મિક ઠપકાઓ મળતા હતા, એ બધું છોડીને જ જવું પડશે. એનું દુઃખ હશે જ, હોય જ. અમે પણ આ રીતે વિદાય લીધી હતી પ્રાર્થના હોલની અંદર બેસીને, એ વખતે પણ રડતા હતા. એટલે આ વ્યક્તિના જીવનનો સૌથી ગોલ્ડન, સૌથી શ્રેષ્ઠ પીરિયડ હોય ને તે સ્કૂલ લાઈફ છે. એ જ્યારે તમે કોલેજમાં જશો ને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે, ત્યારે તમને અહેસાસ થશે કે આ મારા શિક્ષકો જે ઘડતર કરેલું છે એ જ મને કામમાં આવે છે. એક વાર્તા મને યાદ આવે છે કે એક છોકરો હતો, એ કશું જ કરતો નહોતો. એના પપ્પા કે તું ઇન્ટરવ્યૂ તો આપ, તો એ ઇન્ટરવ્યૂ પણ નહોતો આપતો. એના પપ્પા રોજ એને ટોકતા કે તને બેસતા નથી આવડતું, શર્ટિંગ સરખું કર, માથામાં તેલ નાખ, બુઢિયા જેવો લાગે છે, બરાબર ને, ખબર નથી પડતી આ પંખો એમને ફરે છે, સ્વિચ બંધ કર. આવું કોઈના કોઈ ટોકતા રહેતા. અને જ્યારે પછી એને ઇન્ટરવ્યૂ આપવાનો સમય આવ્યો, એના જિંદગીમાં એટલી નિરાશા અને હતાશા આવી ગયેલી કે એને નક્કી કરી લીધું હતું કે હું કશું જ નહીં કરી શકું, મારા જીવનમાં મારાથી કશું જ નહીં થાય, મારા જેવો ડોબા જેવો ગધેડા જેવો કોઈ છોકરો જ કદાચ નહીં હોય, એવું મારા પપ્પા મને સતત કહે છે. હવે જ્યારે તોય પરાણી ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો, મેનેજરની પોસ્ટ હતી, એ જ્યારે કંપનીમાં દાખલ થાય છે ત્યારે જોઈએ છે તો એક જગ્યાએ કચરો વેરાયેલો પડ્યો હતો. અને રોજની ટેવ પ્રમાણે મારા પપ્પા કહેતા હતા, એટલે એના મગજમાં ઘર કરી ગયેલું, એને બધો કચરો ઉઠાવીને કચરા પેટીમાં નાખી દીધો. ત્યાંથી આગળ ગયો, વેઇટિંગ લોન્જમાં બેસવાનું હતું, ત્યાં પેપરો બધા અસ્તવ્યસ્ત પડ્યા હતા. એને બધા પેપરો ગોઠવી દીધા, કારણ કે એને પપ્પા રોજ ઠપકો આપતા હતા, ખબર નથી પડતી આ બધું વ્યવસ્થિત મૂકે એવું. ત્યાં બેઠો તો 3 પંખા પડતા હતા, એને અને એકલું બેઠો હતો એટલે એને 2 પંખા બંધ કરી દીધા. પગ લૂછણી અસ્તવ્યસ્ત હતું, વ્યવસ્થિત ગોઠવી દીધું. હવે ઇન્ટરવ્યૂના રૂમની અંદર દાખલ થયો. ઇન્ટરવ્યૂ લેનારે એને કહ્યું કે યુ આર એપોઇન્ટેડ, એન્ડ ધ કેન્ડિડેટ વોઝ શોક્ડ. એને આઘાત લાગ્યો. હજુ મને કોઈ પ્રશ્ન નથી પૂછ્યો, હું શું ભણ્યો છું એ તમે મને પૂછ્યું નથી, અને મને સીધો જ તમે કહી દીધું યુ આર એપોઇન્ટેડ. એટલે કે તમારું ઇન્ટરવ્યૂ જ્યારે તમે દરવાજામાં દાખલ થયા ને ત્યારથી ચાલુ થઈ ગયું હતું. તમે જે કચરો સાફ કર્યો એ પણ ની નોંધ લીધી. જ્યારે તમે વેઇટિંગ લોન્જમાં બેઠા હતા અને પેપરો અસ્તવ્યસ્ત હતા, તમે ગોઠવી દીધા, એની પણ અમે નોંધ લીધી. પંખા 3 ચાલુ હતા અને તમે 2 બંધ કરી દીધા અને 1 પંખાનો ઉપયોગ કર્યો, એની પણ નોંધ લીધી. અને અમારે આવા મેનેજરની જરૂર છે. ત્યારે છોકરાને થયું કે જે અમને ઠપકો મળતો હતો એ ખરેખર ઠપકો નહોતો, પણ ઇટ વોઝ ધ બેસ્ટ લેસન ઓફ માય લાઈફ. અને એ જ ઠપકો એને મેનેજરની પોસ્ટ સુધી લઈ ગયો. એટલે વિદ્યાર્થી મિત્રો, કદાચ અમે શિક્ષકોએ તમને ક્યાંક ધમકાવ્યા હોય, ક્યાંક રડાવ્યા હોય, ક્યાંક કડવા વચનો બોલ્યા હોય, તો એટલું યાદ રાખજો કે એમાં આપણું ઘડતર થાય છે. અને જેમ સાહેબે કીધું, મુકેશભાઈ સાહેબે કહ્યું એ રીતે કે હાર અને જીત, સફળતા અને નિષ્ફળતા એ તો એક સિક્કાની 2 બાજુ જેવા છે. એના ટોસ કરશો એટલે ગમે તે એક પરિણામ નિશ્ચિત મળવાનું છે. કાં તો હાર મળશે, કાં તો જીત મળશે. જીવનમાં એવા કેટલાય એક્ઝામ્પલ સાહેબે આપ્યા કે જે લોકો હારીને પણ દાખલા બેસાડે, કેટલાક જીતીને દાખલો બેસાડે અને કેટલાક હારીને બેસાડે. હમણાં જ મનોજ શર્મા, એન ઓનેસ્ટ IPS ઓફિસર, ઓળખો છો મનોજ શર્માને? એક ઓનેસ્ટ IPS ઓફિસર છે, એનું ઇન્ટરવ્યૂ, એના વિશે એક બાયોપિક ફિલ્મ બની, જો યાદ હોય તો.
એ ફિલ્મનું ટાઇટલ કોઈને યાદ છે? પણ ફિલ્મો તમે જોતા જશો. કયું ફિલ્મ? 12th ફેલ. બહુ સરસ. 12 નપાસ. કોઈ કહી શકે આઈપીએસ ઓફિસર 12મું નપાસ હોય એવું? કેન યુ બિલીવ ઇટ? માની શકો તમે આ વસ્તુને? ના માની શકીએ. પહેલી નજર તો ના જ મને સાહેબ આઈપીએસ છે અને 12મું ફેલ કેવી રીતે હોઈ શકે? છતો પણ એને એ ફિલ્મની મારફતે આપણને એક મેસેજ આપ્યો. કયો મેસેજ? એને એક વાક્ય સરસ એ ફિલ્મમાં બોલે છે, હાર નહીં માનુંગા, ચીટિંગ છોડના હોગા. બસ હું જુઠ્ઠું નહીં બોલું જીવનમાં, પ્રમાણિક બનીને જ રહીશ અને બીજાને જુઠ્ઠું બોલતા અટકાવીશ. અને એના આજે અત્યારે એક આઈપીએસ ઓફિસર બનાવે છે. ધોરણ 10નું અંગ્રેજીનું પાઠ્યપુસ્તકનો પહેલો જ પાઠ વાંચ્યો છે તમે? શું ટાઇટલ છે એનું? અગેન્સ્ટ ધ ઓડ્સ. એનું પ્રી ટાસ્ક વાંચ્યું છે? પ્રી ટાસ્ક કોની વાર્તા આપી છે? તકલીફ આ છે, પ્રી ટાસ્ક તો ક્યારેય કરતા જ નથી. કોઈને યાદ છે કોની વાર્તા છે? એનીવન? દશરથ માંઝી, ધ માઉન્ટેન મેન. એનું એક મસ્ત વાક્ય હતું. નવાઝુદ્દીન સિદ્દીકીની એના પર ફિલ્મ, એના પર બાયોપિક બની. જબ તક તોડુંગા નહીં તબ તક છોડુંગા નહીં. અને 22 વર્ષ સુધી સિંગલ હેન્ડેડલી આખો પર્વત કાપીને એને રસ્તો બનાવી દીધો. 22 વર્ષ સુધી કોન્સ્ટન્ટ ટોકણો અને હથોડી લઈને મેન્યુઅલી. અને ત્યારે જઈને આ સફળતા પ્રાપ્ત થાય. જેમ સાહેબે કીધું એવી રીતે સફળતા પ્રાપ્ત કરવી હોય ને તો બી લ્યુનેટિક, ગાંડા બનવું પડે, આશિક થવું પડે, ત્યારે સફળતા પ્રાપ્ત થાય છે. સંકલ્પથી જ સિદ્ધિ મળે છે. અને આ ફિલ્મો પણ મજાની હોય. ફિલ્મો દરેક જણ જોતા હશો, ટીવી દરેક જણ જોઈએ છે. એમાં આવતા વન લાઇનર ડાયલોગોને યાદ કરજો સાહેબ. હમણાં ઉદ્ઘોષક મિત્ર અમારા દિલીપભાઈ સાહેબ બોલી ગયા શોલે ફિલ્મનો ડાયલોગ. એમાં શોલે ફિલ્મ હતી, એમાં ગબ્બર સિંહનો કિરદાર હતો. યાદ છે? यहाँ से 50-50 को जब कोई बच्चा रोता है तो माँ कहती है बेटा सो जा वरना गब्बर आएगा. આ ગબ્બરનો એક ડાયલોગ હતો સાહેબ. કયો? જો ડર ગયા સમજો મર ગયા. બસ ડરના નહીં હૈ. એના પછી 3 ઇડિયટ્સ ફિલ્મ આવી આમિર ખાનની. એને પણ એક સરસ મેસેજ આપ્યો. વન લાઈન સાહેબ, એક જ લાઈનમાં. કયો હતો? ઓલ ઇઝ વેલ, સબ સહી હૈ, કુછ ગલત નહીં દુનિયા મેં. એના પછી તમે ટીવી જોજો. ટીવીની અંદર પણ એવી જાહેરાતો આવતી છે. એક ઠંડા પીણાવાળો લઈને આવે છે, ડરના જરૂરી હૈ. પ્યાસ સબકો લગતી હૈ, ડર સબકો લગતા હૈ. પાછો એક બીજો નવો આવો પાછળ 10 મિનિટ લઈને, ડર કે આગે જીત હૈ. દરેક વસ્તુમાં જો ગોલ્ડન મેસેજ આપેલા છે. અને આ બધાથી સાહેબ જીવન જીવવાનો હસલો મળી જતો હોય છે. એટલે આમ કઈ આ વસ્તુ એટલી ભારે પણ નથી. અબ્દુલ કલામ સાહેબ કહેતા, 1 માર્કશીટ કેન નોટ ચેન્જ યોર લાઈફ. એક માર્કશીટ તમારું જીવન ના બદલી શકે. અત્યારે હાલ જો તમે છાપાઓ વાંચતા હોય તો રિસન્ટલી કાલ કે પરમ દિવસે જ એક IITN વિદ્યાર્થીએ સુસાઇડ કરી લીધું. હવે જે વિદ્યાર્થી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરે છે એને સુસાઇડ કરવાની શા માટે જરૂર પડીએ છે? એને ખબર છે કે 4 વર્ષ પછી મારી પાસે ગોલ્ડન ચાન્સ છે, મારા પાસે હેન્ડસમ સેલેરીવાળો પગાર હશે, તો શા માટે એને સુસાઇડ કર્યું હશે? તો પ્રેશર હતું. શેનું પ્રેશર હતું? સફળતાનું તો વળી પ્રેશર હોય? તો કે હા, એનું જ પ્રેશર હોય. એને નિષ્ફળ કેમ થવું એ નહોતું શીખવાડ્યું. હંમેશા એના પેરેન્ટ્સે વિક્ટરી એટ એની કોસ્ટ, કોઈ પણ ભોગે જીત મેળવવી. એને એ નહોતું શીખવ્યું કે વિક્ટરી એન્ડ ડિફીટ આર નોટ ધ લાસ્ટ ડેસ્ટિનેશન ઓફ લાઈફ. જીત અને હાર એ જિંદગીના છેલ્લા મુકામ નથી. યુટર્ન, જિંદગીની અંદર યુટર્ન ક્યારેય પણ આવી શકે છે. હમણાં ભારતની વર્લ્ડ કપની મેચ જોઈ હતી ને? કોણ જીતી ગયું? ઓસ્ટ્રેલિયા. હા, ઓસ્ટ્રેલિયા જીતી ગયું. ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલ હારી જાય એવું હતું, બરોબર ને? અને એમાં એક બેટ્સમેન કયો હતો? મેક્સવેલ.
આ એકલે હાથે જજુમીને આખી મેચ જીતીને લઈ ગયો. ફાઇનલમાં આવી ગયા અને ફાઇનલમાં 1,40,140 ભારતીયો છીએ ને આપણે, એ બધાનો અવાજ ચૂપ કરાવીને વર્લ્ડ કપ આપણા હાથમાંથી લઈને જતા રહ્યા અને આપણે જોતા રહી ગયા. જે ઓસ્ટ્રેલિયા હારી જાય એવું હતું એ જીતી ગયું ને ફાઇનલ પણ જીતી ગયું. એટલે જિંદગીમાં કશું જ અંતિમ હોતું નથી, ક્યારેય પણ યુટર્ન આવી શકે છે, એ યાદ રાખજો. આજે વાત બીજી એક કરવી છે, પ્રેશર. જેમ પેલા મિતાલીબેને કહ્યું કે તમે પરીક્ષા આપવા જવાના છો એટલે થોડા સિરિયસ હશો. દબાણ, પ્રેશર, દબાણ. પ્રેશર જરૂરી છે સાહેબ, ડરના જરૂરી છે, પણ જરૂરી એ છે કે પ્રેશરને જીરવવું. કાર્બનને જાણો છો ને, કોલસો અતિશય દબાણને જીરવે છે એટલે એ ડાયમંડ બની જાય છે. અને કેટલાક કાર્બન એવા પણ હોય છે કે જે દબાણ જીરવી શકતા નથી એટલે ડાયમંડ બની શકતા નથી. અને જે કોલસો ડાયમંડ બને છે એનું મૂલ્ય અને આયુષ્ય બંને વધી જાય છે. એટલે ક્યારેય નિરાશ ન થવું, હતાશ ન થવું. કેમ કે ડર કે આગે જીત હૈ. હજુ જિંદગી બહુ જ આગળ લાંબી છે. તમે જ્યારે કારકિર્દી ઘડતા હશો એ વખતે નિષ્ફળતાઓ પણ મળશે. તો આવા બધા કેરેક્ટર્સને યાદ કરી લેજો, એ તમારામાં એક નવો પ્રાણ પૂરશે સાહેબ. અને દબાણ, મોરારી બાપુની વાત કરી સાહેબે. 78 વર્ષે મોરારી બાપુ, 73મા વર્ષે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, 85 વર્ષે અમિતાભ બચ્ચન. તો શું આ બધા પાસે એવી રીતે કઈ તાકાત છે કે આટલા દેશોનો પ્રવાસ કરીને પણ એ ફ્રેશ રહી શકે છે? અને આપણામાં એવી રીતે કઈ ખામી છે કે 1.5 કલાકમાં આપણે એકણ મૂરજાઈ ગયા બેઠા બેઠા? કંઈક અભ્યાસ કરજો સાહેબ. માઇકલ જેક્સનમાં એવી રીતે કઈ સ્કિલ હતી, એવી રીતે કઈ ખૂબી હતી કે જે આટલો સરસ ડાન્સર અને ગાયક બની શક્યો? ગળું તો ઠીક છે કે ભાઈ એ કુદરતની ભેટ છે, પણ ડાન્સિંગની કળા કેળવવી એ કેવી રીતે? હમણાં બહેનોએ નૃત્ય રજૂ કર્યું, સ્વાગત નૃત્ય અને પ્રાર્થના ગીત. તો શું એમની આવડી ગયું છે? પ્રેક્ટિસ કરી છે ને? હા, તો એમનામાં એ કઈ હતી? ચંદ્રકાંત બક્ષી પાસે એવી રીતે કેવી પાવર્સ હતો કે બીજા બધા લેખકો કરતાં વધુ લખી શક્યા. આ બધાનો અભ્યાસ. એમની પાસે ફક્ત એક જ મંત્ર હતો, ડિસિપ્લિન, સેલ્ફ ડિસિપ્લિન, હેબિટ. ડિસિપ્લિનને જીવનનો ભાગ બનાવજો સાહેબ. કંઈ પણ થાય, હાર નહીં માનુંગા. અને તમારા બેડરૂમમાં જે હોય ને ત્યાં દિવાલ પર લખી રાખજો સાહેબ કે હાર નહીં માનુંગા. અને એક દિવસે તમને એ ચોક્કસ જીત પ્રાપ્ત કરાવશે. ડિસિપ્લિન એટલે એવું નહીં કે તમને જે મળેલું કે જે કાર્ય હોય એને પૂરું કરવું. દબાણ જીરવવાની તાકાત આપી સાહેબ, એને ડિસિપ્લિન કહેવાય છે. કોઈ પણ મૂર્તિ હોય કે મકાન હોય, કોઈ પણ મૂર્તિ હોય કે મકાન હોય, ફર્નિચર હોય કે ફેશન હોય, કપાયા વિના કે દબાયા વિના ક્યારેય ઘડાતું નથી. એટલે જો તમે ક્યારેક કપાઈ જાઓ તો એ તમારો નાશ નથી પણ તમારું નિર્માણ છે એવું સમજજો. અને તમને જે પણ ડિસિપ્લિન શીખવાડવામાં આવે છે એમાં જ તમારું ઘડતર છે, એ વાતને તમે હંમેશા યાદ રાખજો. હમણાં જ પંકજ ત્રિપાઠી એક સરસ વાક્ય બોલ્યા હતા કે જ્યારે બીજ જમીનમાં દટાઈ જાય છે ત્યારે નાશ પામતું નથી, પણ એ જ બીજ થોડાક જ સમયમાં અંકુરિત થઈને ફરીથી જમીનને ચીરીને પોતાનું ડોક્યું બહાર કાઢે છે અને એક મોટું વૃક્ષ પણ બની શકે છે. એટલે તમે હંમેશા જો તમે એ વાતને યાદ રાખશો કે હું બીજ છું તો ચોક્કસ એક વૃક્ષ થઈને બહાર નીકળીશ. એટલે હવે જ્યારે તમે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા જાઓ ત્યારે આ સંસ્થાએ શીખવાડેલા આદર્શો, આ સંસ્થાએ શીખવાડેલા તમારામાં જે સંસ્કારનું સિંચન કર્યું છે એને ધ્યાનમાં રાખજો. સારા નાગરિક બનજો.
કારણ કે દેશને ઉત્તમ નાગરિકોની, સારા માણસોની જરૂર છે. વીજળી બચાવજો, પાણીનો સદુપયોગ કરજો, સમય બચાવજો અને જીવનમાં શિસ્તનું પાલન કરજો અને ખૂબ ઊંચું પરિણામ પ્રાપ્ત કરીને આ સંસ્થાનું ઘર, કુટુંબ, સમાજ અને ગામનું ગૌરવ વધારો એવા શુભ આશીષ સાથે હું મારા વક્તવ્યને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ. આભાર સાહેબ. રાજુભાઈ સાહેબે પોતાની રમૂજી શૈલીમાં ઘણું બધું આપણને કહ્યું છે. 3 જ અંગ્રેજીના શબ્દો હું કહું છું કે એની પાછળ આઈ કેન, આઈ ડુ એન્ડ આઈ વિલ. આ 3ને જો બરોબર સમજી જાઓ તો જીવન સફળ થઈ જાય. કાર્યક્રમના આગળના ચરણમાં ગાયત્રી પરિવાર આપણને આશીર્વચન માટે અહીંયા ઉપસ્થિત છે. તો હું એમના પ્રતિનિધિને અહીંયા બોલાવું અને આપણને ગાયત્રી પરિવારમાંથી આપણને આશીર્વચન સાથે સાથે ચોકલેટ અને ફૂલની પાંખડીઓ પણ ભેટ સ્વરૂપે આપે છે. તો એમના પ્રતિનિધિને આપણે સાંભળીએ. बोलिए भारत माता की। माँ सरस्वती धर्मपति देवतुल्य शिक्षकगण, वाला विद्यार्थी भाई बहनों, આજનો તમારો પ્રસંગ જે છે સરસ છે, બરાબર ને? વિદાય. હવે 12 માસ સુધી તમને તમારા ગુરુ, જો વિશ્વમાં 2 પાત્રો એવા છે, એક શિક્ષક મતલબ ગુરુ, ગુરુના પ્રકાર છે, સમય ઓછો 5 મિનિટમાં વાત પૂરી થશે. એક તમારા માતા પિતા અને તમારા આ જે શિક્ષા આપી છે ગુરુ, એ તમે એમનાથી સવાયા થાવ તો એમનો ધન્ય થાય, સમજી લો. એટલે 12 મહિના સુધી એમને જે તમને પીરસ્યું એ સારી રીતે તમારા મગજમાં ભરાયું હશે. અને એ સમય હવે આવી ગયો છે પરીક્ષા આપવાનો. પરીક્ષા કોઈ મોટો હાવ નથી. જુઓ, તમારું આત્મબળ મજબૂત છે, એને જાગૃત કરી અને પરીક્ષા આપવાની છે. તો મંત્રોચ્ચારથી આપણા પર વૃષ્ટિ થશે, સમજી લેજો. વિદ્યાર્થી કાળ એવો સમય છે કે દેવી શક્તિઓ તમને સહયોગ કરતી હોય છે. તમારા ગુરુજીએ તમને શિક્ષા આપી છે, એમનો ભાવ કેવો છે કે મારા બાળકો જે છે સમય પ્રમાણે કદાચ કોઈને નરેન્દ્ર મોદી બનવું હોય તો પણ એમને શક્તિ પ્રદાન કરે, મહા ગુરુ બનવું હોય તો એનો સહયોગ એમાં પ્રાપ્ત થતો હોય છે. સારી નોકરી એવું બધું પણ જોઈતું હોય એમાં સહયોગ મળતો હોય છે. અત્યારે તો સગવડો વધી ગઈ છે, કોઈ અગવડ જેવું પડતું છે નહીં, બરાબર? એટલે તમારી જેટલી પાત્રતા હોય એ પ્રમાણે તમને શક્તિનો વ્યવહાર પ્રાપ્ત થતો હોય છે. પરમ પૂજ્ય ગુરુદેવ પરમ માતાજીને પ્રાર્થના કરીએ, જો તમારો આ સમય કિંમતી છે, તમે તૈયારી પૂરેપૂરી 10મા અને 12માની કરી દીધેલી છે, બરાબર? દેવી શક્તિઓ એમની કૃપા પણ તમારી સાથે વરસાવતી હોય છે. અને એ પૂર્ણ પ્રાપ્ત કોને થાય? જેનું હૃદય પવિત્ર નિર્મળ હોય ને વધારે પ્રાપ્ત થતું હોય છે. ભલે આપણે કદાચ ઓછું ભણવામાં કદાચ હોઈએ, સચિન તેંડુલકર 10મામાં નપાસ થયો હતો, પણ તોય જુઓ કેટલો વર્લ્ડ રેકોર્ડ છે ને એનો. એટલે ચિંતા કરવાની છે નહીં, પણ તમારો જે આત્મબળ છે એનો વિકાસ થાય એ માટે આશીર્વાદ તમને યોગ શક્તિમાં ગાયત્રી પરમ પૂજ્ય ગુરુદેવ પરમની માતાજીથી તમને આપવામાં આવશે. પૃષ્ઠવૃષ્ટિ કરીશું. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વત્ર સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાत्. ઓમ સ્તુતામયા વરદા વેદમાતા પ્રચોદયન્તામ પાવમાની દ્વિજાનામ આયો પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિ દ્રવિણમ બ્રહ્મવર્ચસ્વમ મહ્યમ દત્વા વ્રજત બ્રહ્મલોકમ. ઓમ ભૂર્ભુવઃ
સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. બરાબર ને? કલાવા બંધન કરવાનું છે, થઈ ગયેલું છે. हेलो, ભારત માતા કી. કાર્યક્રમના અંતિમ ચરણમાં એક વિદાય ગીત છે, એને આપણે સાંભળીએ. मुझदा